પગ તો લ્યો આગા. ખબર છે ને કે હું બેઠી છું તો આજુબાજુમાંથી કચરો વાળી લે ને. વાંધો શું છે તને? પછી મારે જ સાંભળવાનું કે તું સરખો કચરો નથી કાઢતી, પોતાનો વાંક તો દેખાશે નહીં. અને મમ્મી સવારમાં અહીંયા બેસી ગયા છો, એની કરતાં મને કામમાં મદદ કરો તો શું થઈ જાય? મારે કામ નથી કરવું, તું કર ને. તારે શાંતિથી તું કર. તને કોણ રોકટોક કરે છે? આ શું મગજમારી કરે છે સવારમાં મારી જોડે? લપ નથી કરવી, જા કચરો વાળ. મગજમારી હું નથી કરતી, અને હવે તો હું પણ કામ નહીં કરું. તમારે કામ ના કરવું હોય તો હું શું કામ કરું? હું પણ આ ઘરની વહુ છું, અને એક સમય પર છે ને તમે પણ આ ઘરના વહુ હતા, એટલે હું નહીં કરું હવે. આ તો બેસી રહે ને. મેં કંઈક કીધું કે તું કામ કર, રવા દે. હા, જેવી ગંદકીમાં તું રહીશ એવી ગંદકીમાં હું રહીશ. એમાં તને એમ લાગે છે કે હું તને બે શબ્દ બોલીશ, આ કામ કર પેલું કામ કર? ના કરવું હોય તો રહેવા દેવાનું, આપણે કોઈ વાંધો નથી. આ બેઠા ભગવાન છે ને આવી સાસુ બધાને જ આપે જે વહુને કામ કરવા માટે કહે જ નહીં. હું છે ને મારું ઘર સમજીને કામ કરતી હતી કે મારું ઘર એક મંદિર જેવું છે, એને સારું રાખવું. પણ હવે એમાં મંદિરમાં રહેતા લોકોને જ તે કંઈ કદર નથી, તો શું કરી શકીએ? બરાબર છે. હા, મારી વહુને છે ને ભાષણ તો બહુ સારું આવડે છે. હું તો તને કહું છું તું આ કામ છોડી દે અને કોઈ જગ્યાએ ભાષણ આપવા જા. 2 પૈસાની આવક તો થશે. ગુડ મોર્નિંગ મમ્મી. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ બેટા. બોલો બોલો. આ કંઈક ભાષણની વાત કરી રહ્યા હતા. શેનું ભાષણ? તારી વહુ એને ભાષણ આપતા બહુ સારું આવડે, એટલે કીધું કે આ ઘરના કામ છોડી દે અને ભાષણ આપવા જા. આજે જ ખબર પડી મમ્મી, તને ભાષણ આપતા પણ આવડે છે. બહુ સારું. ક્યારેક સાંભળવું હોય ને તો કહેજો, સંભળાવીશ. ના ભાષણ નથી સાંભળવું મારે. તું જલ્દી મારો ચા નાસ્તો તૈયાર કર, મારે લેટ થઈ રહ્યું છે, નીકળવું છે. આઈ એમ સોરી, ચા નાસ્તો તો નહીં બને. ચા નાસ્તો બહાર જ કરી લેજો. આ શું વાત કરી રહી છે? અરે શું વાત નહીં બેટા, હા તારી બાયડીને કોઈ કામ કરવું જ નથી. અને આ તમારી મમ્મીને કોઈ કામ કરવું જ નથી. ખાલી એક કીધું હોય ને કે થાળી આમથી આમ મૂકી દો તો એ પણ નહીં થાય એમ નથી. અને સીધી એવી વાત છે, તમારા મમ્મી કામ નહીં કરે ને તો હું પણ કામ નહીં કરું. હું નોકરાણી નથી આ ઘરની. પણ નોકરાણીની વાત જ ક્યાં આવી છે? આ ઘરમાં કામ હોય છે તો કેટલું હોય છે. હવે રહ્યા આપણે 3 જણા, હવે થોડું ઘણું કામ હોય તો બંને વેચીને કરી લેતા હોય તો. પણ તમારા મમ્મીએ જ ના પાડી કે કામ કરવું જ નથી, તો ભલે ને પડ્યું. હું પણ બેઠી છું અહીંયા. હા બેટા તું ચિંતા નહીં કર. આ તારી બાયડીથી છે ને, હા 1 કિલો પાપડના 2 ટુકડા પણ નહીં થાય. અને કરશે ને તો ગામનું સંભળાવશે. એના કરતાં એક કામ કરે, બહાર સરસ મજાનો ગરમા ગરમ નાસ્તો કરી લે. મગજ પણ ઠંડુ ને પેટ પણ ભરાઈ જશે. હવે આના હાથનું બોરિંગ ખાવાનું ખાઈને કંટાળી નહીં ગયો હોય? હા, મેં એને ખાવાનું બનાવવામાં વેત તો છે ને. તું માનીશ, હું તો ઘણીવાર બહારથી ફાફડા જલેબી ખમણ પાતરા પાટુડી બધું લઈને ખાઈ લઉં છું. જોયું, સાંભળ્યું? પછી તમે મને કહો છો કે હું ઘરમાં ખાવાનું નથી બનાવતી. ખાવાનું બનાવું ને તો કોઈ ઢીચવું તો નથી. તમે છે ને એક કામ કરો, મારે છે ને આ ઘરનું કોઈ કામ નથી કરવું. તમે કામવાળી રાખી લો. બહુ બેટા, ખાવાનું ઢીચવાનું ના હોય, ઈચવાનું હોય, એ શીખી લો પછી બોલજો. અને રહી વાત ખમણ પાત્રા પાટોડી ખાવાની ને, તો શું છે ને કે તમારા હાથનું બેસવાત ખાવાનું ખાઈને હું બહુ કંટાળી જાઉં છું. એટલે હું મારી જાતે જ ખાઈ લઉં છું. તમને મેં ક્યારેક કહ્યું કે મારા માટે ચાનો કપ લાવો? કહેવાય જ નહીં ને. તમે તો મહારાણી છો. સાચી વાત છે. હું પણ એ જ કહું છું કે હવે હું કંટાળી ગઈ છું. તમારે મારા હાથનું બેસવાત ખાવાનું ના ખાવું હોય ને તો ઘરમાં નોકરાણી રાખી જ લો. અરે દામિની મમ્મી, તમે બંને થોડી વાર ચૂપ તો રહો. એક કામ કરીએ છીએ, આ ઘરમાં જો કામને લઈને જ માથાકૂટ થતી હોય તો પછી ઘરમાં એક કામવાળીને રાખી લઈએ ને. હા, રાખી લઈએ. મને તો કોઈ વાંધો જ નથી. રાખી લે બેટા, રાખી લે. હા તો ઠીક છે. આ કોઈ કામવાળી તમારી નજરમાં હોય તો પછી કહી દેજો એમને. હા, પગાર એટલે પણ આ નક્કી કરી નાખજો. કામવાળી ખાલી મારે એકનું જ કામ કરવાની છે? નહીં ને, મારું કામ પણ કરશે, તમારા મમ્મીનું કામ પણ કરશે અને તમારું કામ કરશે. આખા ઘરનું કામ કરશે. હા, આખા ઘરની વાત છે તો પછી હું એકલી શું કામ નોકરાણી ગોતું? અરે પણ નોકરાણી મારી નજરમાં થોડી કોઈ હોય. એમ છતાંય તે મારી ઓફિસમાં આવે છે, એ બધી 1-2 બહેનો છે, એમને હું વાત કરી જોઈશ. જો એ લોકો ફ્રી હશે તો એમને હું કહી દઈશ. પણ તારી નજરમાં કે મમ્મી તમારી નજરમાં કોઈ હોય, આજુબાજુમાં કોઈ આવતું જતું હોય તો એમને વાત કર. રાખી લઈશું. તારો કહેવાનો મીનિંગ એમ છે કે ઘરમાં એક નોકરાણીની જરૂર છે, કામવાળીની જરૂર છે, તો રાખી લઈશું. આ તારી બાયડીની જાય સવારથી સાંજે ને સંભળાતી નથી મારાથી. એક તો બોલે એવું ને કે આપણને એમ લાગે કે તીર છોડતી હોય. બેટા તું જા, તું ચિંતા નહીં કર, તું શાંતિથી બહાર નાસ્તો કરજે.
સાંભળ પેલા લલ્લુ કાકાના ભજીયા બહુ મસ્ત મળે છે જઈને ખાઈ લેજે. હા મમ્મી, આ ગઈ વખતે હું ત્યાં જ ગયો હતો. આ કહેતા હતા કે તમારા મમ્મીના 100 રૂપિયા આપવાના બાકી છે. તો બાકીમાં નાસ્તો કોણ કરીને આવે મમ્મી? બેટા એ બધું છોડને આપી દેજે. તારા મારા, મારા તારા. જા જા, આનું ભાષણ સાંભળતા પહેલા જા જા. હા જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. સાંભળો, હવે અહીંયા બેઠા બેઠા છે ને આ શ્રાવણની સાથે જે કરવું એને કરો. હું તો મારા રૂમમાં ચાલી. એ આ શું કરશો તું? પાણી કેમ હવે પાણી નથી લેવાતું ને? આ કર રેસ. તને ના પાડી હતી આવું બધું ન કરાય તોય કોઈનું માનતો તો? હવે ભાઈ તમે મારી મજાક ઉડાવશો? અરે તું શું વાત કરશો? આ તે છે ને હેરાન કરી દીધા છે. તને ના પાડી હતી, તને ન કરવાનું કહીને એ જ તું કહેશો એ તને ખબર છે ને? હવે ભોગય. ભાઈ હજે થવાનું હતું એ થઈ ગયું. હવે એનું બોલીને હું કામ હેરાન કરું છું? આ જે કરવાનું છે એ અત્યારે કરો ને. મારે જે કરવાનું છે ને એ હું કરવાનો જ છું, પણ આ તું હાથે કરીને હેરાન થયો છે ને, અને તને સમજાવ્યો હતો, કેટલી વાર સમજાવ્યો હતો, તોય તું સમજતો નહોતો ને, એટલે બળતરા થાય. મારી ભૂલ થઈ ગઈ. હવે આવું કેમ થાય? હવે તો એક આખો ભાગ ખરાબ થઈ ગયો. નહીં, હવે તને સમજાણું એમ ને? આ આખો ભાગ ખરાબ થઈ ગયો પછી તને સમજાણું કે મારી ભૂલ થઈ. તને મેં પહેલાં કીધું હતું કે તું આ ભૂલ કરશો, તે નહોતું સમજાતું. હવે તમે આમ કેમ મારી અરે મગજમારી કરો છો? આ મગજમારી નથી, આ બળતરા થાય છે ને એટલે કહું છું. સમજાયો ને તોય ન સમજો એટલે કહું છું. બાકી તું જો સમજી ગયો હોત તો આ હાલત થઈ હોત. મને માફ કરી દો. માફ હું કરી દે. તું પહેલેથી આમે કાંઈ કામ તો થતો નહીં. આ મારે કામીને બધું આ તારામાં જ નાખવાનું. મોટા ભાઈ છો ને? મોટો ભાઈ હોય એટલે હું બળતરા કર્યા જ કરવાની, મહેનત કર્યા જ કરવાની, નાનાને ગદરાવ્યા જ કરવાના. તો હવે હું આ તારા આ બધું તે જે કર્મો કરે ને એની સજા આપીશ ભગવાને. તું એનું માનતો નહોતો ને, તું ધાર્યું કરતો હતો ને, કાંઈ કામ તો નહોતો ને, જોઈ લે આ. અને તું પાછો એમ કહેશો કે હવે હું એમ. અરે આ તારામાં કેટલો ખર્ચો કર્યો, તારામાં કાંઈ ફેર તો પડતો નથી, તો મારે હું ન કરો ખર્ચો કર્યા જ કરવાનો, કામ હોય બધું તારામાં નાખ દેવાનું, મારું કાંઈ જોવાનું નહીં. પણ મોટા ભાઈ તમે ખર્ચો નહીં કરો તો કોણ કરશે? અરે હું કામ કરું ખર્ચો? હવે તારે જે કરવું એ કર. તારું જે થવું આમે કાંઈ રિકવરી તો થતી નથી, કાંઈ હાજો થાય એવું લાગતું નથી, તો પછી ખોટો ખર્ચો કરવો? તો પછી એક કામ કરો, મને મારી નાખો. અરે ઈ તારે જે કરવું એ કરજે. હું કામ પાપ કરું? મારી નાખો? હા છેલ્લે ખબર આજ કહેવાનું હતું તારે, મને ખબર હતી. પહેલા જ કોઈનું માનતો નહોતો. આનું થાય ઈ તમે વિચાર્યું છે? અરે બાને ને તારે જે કરવું હોય ને એ કરજો, મારે કાંઈ લેવા દેવા નથી. મારે તો છે ને આ ઘર મૂકીને જવું છે, સમજા? હવે તમારે બેને જે મોજ આવે એ કરજો, બાકી હવે મને તમે છે ને આ બાબતમાં ક્યારેય મળતા નહીં ને વાતે નહીં કરતા. તમે ઘર છોડીને જાઓ? હા ઘરે તમને રહ્યું ને, બે રહેજો મા દીકરો. અમારે શું થાય? હવે જે થાય રહેજો એકલા. મોટા ભાઈ, વાહ વાહ. અરે બેટા મહેશ, આ થેલો લઈને ક્યાં હાલ્યો? થેલો લઈને ક્યાં આવેલો એટલે હું જાઉં છું આ ઘર મૂકી. પણ કાં કાંઈ કીધા મૂક્યા વગર? મારે આ બધું કામા કરવાનું અને તમારું ને ઓલાને દવામાં ને દારૂમાં ને પૈસા નાખા કરવાના. પણ બેટા તું ઘરનો મોટો દીકરો છે, તું નહીં કરે તો કોણ કરશે? એટલે મોટો દીકરો છે એટલે કાંઈ મેં હું આ બધું માથે ઠેકો લીધો છે બધાને કમાઈને બધાને હાંસવાનો? બેટા આ કોઈ પારકા છે અને ઓલાથી કામ નથી થતું તો એ ન જ જાતો ને. તું જોવે જ ને એની હાલત કેવી છે, અને તું અમને આમ હાવ નોધારે મૂકીને વયો જઈશ. પણ તો હું કરું હું બીજું? મારે કેટલીક બળતરા કરવી હવે?
બેટા બળતરાની ક્યાં વાત આવી? આ ઘર માટે તારી કઈ ફરજ જ નથી. મેં છે ને બધી ફરજો પૂરી કરી લીધી, સમજાણું? હવે મારાથી આ ફરજો પૂરી થાય એમ નથી. હવે મારે મારું વિચારવાનું ને. બેટા તું અમારું વિચાર ને. મારી ઉંમર થઈ, ઓલાથી કાંઈ થતું નથી. આ ઘરના ભાડા કેમ ભરાય, ખાવાનું કેમ થાય, શું કરીશું? તમારી ઉંમર થઈ પણ હાથ પગ તો હાલે છે ને જી. હાસવજો તમે તમારા દીકરાને. બેટા એને હાસવીશ, પણ ઘરમાં કંઈક આવક માટે તો જોઈએ ને. તો તારા વગર કોણ કરશે? તમે છે ને ઓલું ગામડાનું મકાન છે ને ઓલું, એવું લાગે તે વેચી નાખો ને, એમાં જ પાછો મારો ભાગ મને આપી દેજો, એ વાપરજો. બેટા ગામડામાં એવા ખોરડાને કોણ પૈસા દે? અને એમાંથી હું તને દઈ દઉં તો રે હું મારી વાહે? કાંઈ ન રે. એમાં મારો અડધો ભાગ જ લાગે ને, તમારે મને દેવા જ પડે ને, મારું કાંઈ નહીં. બેટા હું તારી માં છું. આ ઘર માટે, મારા માટે, તારા ભાઈ માટે તારી કાંઈ ફરજ જ નથી. તો હું ક્યાં ના પાડું તમે મારી માં નથી, પણ હવે તમે હાસવો, મારામાં તેવડ નથી હવે તમને હાસવાની. બેટા તું નો જા, અમને નોધારા મૂકીને નો જા બેટા. તમને બધાને આપાસ કરવાનું. એને મેં કેટલી વાર ના પાડી હતી કે આ ગાડીનું રેસનું આ બધું રહેવા દે. એ માયનો કોઈનું વાતું કરો. અને એનું ગામડાનું મકાન વેચવાનું થાય ને તો વેચી નાખજો અને મને મારો ભાગ આપી જો એમાં પાછો. આ બધા નહીં વાપરી નાખતા, તમારે જે કરવું એ કરજો. હે ભગવાન, આવા દીકરા હોતા હશે. ઘરની બધી ફરજ મૂકીને વયો ગયો. હવે હું કેમ આ મારું ગાડું રોડવીશ? ઓલાની દવા, ઘરના ખર્ચા, ઘરના ભાડા, આ અનાજ કરિયાણું કેમ કરે બધું? જય શ્રી કૃષ્ણ બેન. હા, જય શ્રી કૃષ્ણ આંટી. આવો ને. મને એવી ખબર પડી કે તમારે ત્યાં કંઈ કામવાળા બેનની જરૂર છે. હા હા, સારું થયું કે તમે આવી ગયા. તમારા ધ્યાનમાં કોઈ છે કામવાળા બેન? હું જ કામ કરીશ. બા, તમે કામ કરશો? હા, મારે કામની જરૂર છે. પણ બા, તમારી ઉંમર તો ઘણી થઈ ગઈ છે. આ ઉંમરે તમે કામ કરશો અને હું આ ઉંમરે તમારી પાસે કામ કરાવીશ તો મને પણ સારું નહીં લાગે. બેન, જરૂર હોય તો કામ તો કરવું જ પડે ને. અને તમે ચિંતા નહીં કરો, બધુંય સાફ સૂફ કરીશ, બધુંય કામ કરી શકું છું. ઉંમર ભલે ને હોય પણ કામ તો બધુંય થાય. જો મારા ઘરનું હું કરું જ છું ને તો તમારા ઘરનું ન કરી શકું? પણ મારે છે ને અત્યારે કામની ને પૈસાની બહુ જરૂર છે. મને રાખો તો તમારી મહેરબાની. બા, હાથ ના જોડો. એમ પણ મજબૂરી વસ્તુ જ એવી છે, માણસને ગમે તે કરવા ઉપર મજબૂર કરી દે છે. હા, કંઈ વાંધો નહીં. મને છે ને તમને કામ પર રાખવામાં કોઈ વાંધો નથી. બોલો, તમે ક્યારથી આવશો કામ પર? તમે કહો ત્યારથી. સારું, મને તો કાંઈ વાંધો નથી. તમે આજથી આવો, કાલથી આવો, તમને સારું લાગે ત્યારથી આવી શકો છો. ના ના, હું આજથી જ કરીશ. હા, સારું, કંઈ વાંધો નહીં. શું શું સારું? ને આ બેન કોણ છે? હા, મમ્મી, એ કામવાળા બેન છે. એ આજથી આપણા ઘરે કામ પર આવશે. શું? હા બેન આપણા ઘરે કામ પર આવશે? અરે આમની હાલત તો જો, એ પોતાને સંભાળી શકે એમ નથી. અને કામવાળા રાખવાની કાંઈ જરૂર નથી હો. હા, ખોટા ખર્ચા કરવાની કોઈ જરૂર નથી. ઓહો, ખોટા ખર્ચા? પેલું ફરસાણની લારી પર નકરું ઠીસિયા કરો છો, ખાયા કરો છો, ત્યારે ખોટા ખર્ચા નથી થતા? ઘરમાં બને જ છે ને, તો એ બધી વસ્તુ શું થયું? અને તમારા દીકરાની સામે તો બહુ ઉછળીને કહેતા હતા કે રાખી લે કામવાળી, કઈ વાંધો નહીં, મને કોઈ ઇશ્યુ નથી. તો હવે શું થયું? એ તો મજાક હતો. હા, અમને આખી બેઠે બેઠી કામવાળી મળી છે, તો પછી અમારે કામવાળી લાવવાની જરૂર શું છે? ગલત વાત મમ્મી, હા તમારી સાવ ખોટી વાત છે. કામવાળીને છે ને કામ કરવાના પૈસા આપવામાં આવે છે, પણ હું તો ફ્રીમાં કામ કરું છું ને. અરે રે, 2 ટાઈમનું તો કેટલું ઢીચી ઢીચીનો જમે છે, અને પછી કહે છે કે હું કાંઈ નથી કરતી. લે 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 લે, આ કપડાં પહેર્યા છે, આ મંગળસૂત્ર પહેર્યું છે, કાનમાં સોનાના બુટિયા પહેર્યા છે, આ બધું મફત નથી આવતું કામવાળા બેન. મમ્મી, બેન, મારે કામની બહુ જરૂર છે. આપો ને મને કામ. આંટી, તમે ઉપાધિ ના કરો. મેં તમને કહ્યું ને કે અમારા ઘરમાં હું તમને કામ પર રાખીશ, અને મેં કીધું છે ને એ વાત ફાઇનલ જ હોય. અરે વાહ, કામ પર રાખશો તમે? હા, રૂપિયા તમારા બાપાને ત્યાંથી લાવશો અને પગારમાં આપવા માટે? ના, રૂપિયા તો મારા બાપાએ નથી આપવા અને તમારા બાપાએ નથી આપવા. રૂપિયા તો તમારો દીકરો આપશે, દેવાંગ. અને જો તમને વાતનો ઇશ્યુ હોય ને તો જઈને દેવાંગ સાથે વાત કરી લો. હા,
મારે મારા દીકરા સાથે વાત કરવી પડશે. હા, તું કરે ને એ પહેલાં મારે મારા દીકરા સાથે વાત કરવી પડશે. શું છે ને કે આજકાલની વહુઓ માથે બહુ ચડે, આપણે કહીએ શું ને કરે શું. હા, તારે રાખવી છે ને આ ડોસીને, રાખી લે. હા, પણ મને લાગતું નથી કે આ ખખડગજ ગાડું આ 2 દિવસે આપણા ઘરના કામ કરે ને. જો મારી માને ને તો અજાણી વ્યક્તિ ના જાન ના પહેચાન બન ગયા મેરા મહેમાન એવા કામ ન થાય. હો, તમારી યારે ક્યાં મારી જાન પહેચાન નથી, નહોતી જ ઓળખતે ને તોય તમારા ઘરમાં આવીને બેઠી છું ને. તમારા ઉપર ભરોસો કરી શકું તો આ બિચારા બા બહુ સારા છે. અને યુ નો વોટ મમ્મી, અમને કામ પર રાખવાનું એક બીજું પણ કારણ છે. શું? બાને અત્યારે પૈસાની જરૂર છે, તો 2-4 વસ્તુ આપણા ઘરની કામ કરી લેશે ને તો એમના ઘરમાં પણ પૈસા આવશે. વાંધો નહીં, તું રાખી લે તારે રાખવા હોય તો. પણ મારો દીકરો 1 રૂપિયો નહીં આપે. તારે તારી કમાણીમાંથી આપવું હોય ને તો કમાઈને આપજે. હા, બહુ દયા આવે છે ને, કરજો, દયા કરજો, આને રૂપિયા આપજો. જોઈએ છે મારા દીકરાનો 1 પણ રૂપિયો કેવો વેસ્ટ જાય છે. હમણાં કરું છું મારા દેવાંગને ફોન. બરાબર જોજો. હો, હા, બટન જેવી આંખો છે ને એનાથી સરખું દેખાય છે, એટલે સરખું જોજો. હા બા, એ બધી વાત જવા દો. અને તમને સારું લાગે ને ત્યાંથી તમે કામ પર આવી જાજો. આજથી તો આજથી, કાલથી તો કાલથી. હા, આજથી હું કામ કરું, તમે જાઓ, હું અહીંયા સાફસૂફ કરી લઉં. સારું. તમારો આભાર. હા, કાંઈ નહીં. હે ભગવાન, આ બેનનું ભલું કરજે. અરે મને પૂછ્યા વગર કામવાળી રાખી લીધી. હવે જો મારા દીકરાને ફોન કરું અને તારી કેવી વાટ લગાડું. મારો દીકરો આખો દિવસ મહેનત કરે, તારે ઘરના કામ નથી કરવા, અને પાછી ઉપરથી ડોસીને કે ચિંતા નહીં કરતા, હું રાખીશ. તારી ચિંતા તો અરે મનસુખભાઈએ ચેક કેમ નહીં આપ્યો હોય? મનસુખભાઈને કેટલી વખત કહ્યું છે કે આ ચેક આપી દે. ઉપાડતો કેમ નથી ફોન? મમ્મીનો ફોન. હાલો, હા બોલો મમ્મી. હા બેટા, હા મારે તારી સાથે થોડી વાત કરવી હતી એટલે ફોન કર્યો અત્યારે. મમ્મી અત્યારે હું કામમાં છું, પછી વાત કરીએ તો નહીં ચાલે? ના 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 ના, જરાય નહીં ચાલે, જરાય નહીં ચાલે. અત્યારે વાત કરવી જ પડશે. તારું હા. કામ બાજુ પર મૂક ને પહેલા મારી સાથે વાત કર. બોલો મમ્મી, જલ્દી બોલો. બોલો, શું કામ છે? શું કામ ફોન કર્યો છે? હા, તને ખબર છે? હા હા, દામિની આ ખબર નહીં કોઈ ડોસી જેવી છે, એને કામ પર રાખી લીધી અને કહે છે કે આજથી આ આપણા ઘરની કામવાળી છે. તું વિચાર કર, કામવાળી રાખી લીધી બેટા. અરે શું વાત કરો છો મમ્મી? આ તો સારું જ કહેવાય ને. અરે હવે શું? કામવાળી આપણે શોધતા હતા તો કામવાળી સામે ચાલીને મળી ગઈ તો એમાં શું વાંધો છે? અરે આમાં શું સારું કહેવાય બેટા? તું કેમ સમજતો નથી? આ રૂપિયાના પાણી થશે. આખો દિવસ આમે નવરી જ બેઠી હોય છે, એને બીજા કોઈ કામ નથી. અને બેટા મારી વાત માન, આ કામવાળીના ભરોસે ઘર ન મુકાય ને. પાછી ઉપરથી આ તો બહુ ઉંમરવાળી લાગે છે, આપણે એને ઓળખતાય નથી. કોઈને ન ઓળખતા એને કંઈ કામવાળી તરીકે રખાય આપણા ઘરમાં? અરે મમ્મી, આ કામવાળીને આપણે થોડી ના ક્યારેય પણ ઓળખવાના છીએ. અને કદાચ અત્યારમાં જે કામવાળી મળી છે એના બદલે બીજી કોઈ મળશે તો એને આપણે ઓળખવાના છીએ. અરે અરે વાત મમ્મી, સાચી છે. ઓળખતા ન હોઈએ પણ ઓળખાણ બનાવવાની હોય. અરે બેટા, પણ કામવાળી રાખવાની શું જરૂર છે? આપણે ઘરમાં ઈન મીન ને 3 જણ તો છીએ, કામ કેટલા હોય છે? આ તો વહુને કામ ન કરવા પડે ને કામ ચોરી કરવી છે ને એના આ બધા બહાના છે બેટા. ફરી ગયા ને મમ્મી તમે. આ સવારમાં તો કહેતા હતા કે કામવાળી લેતો આવજે, મને કંઈ વાંધો નથી, તું અને વહુ જે નક્કી કરો એની સાથે હું એગ્રી છું. અને વળી પાછા હવે તમે જ કહી રહ્યા છો કે કામવાળીની શું જરૂર છે મમ્મી? અરે બેટા, એ તો મેં એમને જ કહી દીધું હતું. મને થોડી ખબર હતી કે આ તાત્કાલિક કામવાળી મળી જશે, અને હું તો મજાક કરતી હતી. હવે મારા દીકરાના રૂપિયા આમને વેડફાય ને મને પોસાતું નથી. હો, હું તને કહી દઉં છું, તારે દામિનીને કહેવું છે કે આ કામવાળીને રજા આપે. નહીં મમ્મી, હું દામિનીને કંઈ કહેવાનો નથી. અને આમ પણ હા, રોજે રોજ ઘરમાં જે ઝઘડાઓ થાય છે ને એના કરતાં તો સારું છે કે કોઈ કામવાળી આવીને ઘરનું કામ કરી જાય, જેથી કરીને આ માથાકૂટ જ ના રહે ઘરમાં. અરે કામવાળી આવવાથી શું આપણા ઘરમાં ઝઘડા નહીં થાય? ઉલટા ડબલ ઝઘડા થશે. કામવાળીએ આ કામ કર્યું છે, પેલું નથી કર્યું, પેલું થયું, આવું થશે બેટા. તને ક્યાં ખબર છે આ ઘરની બધી રામાયણો? મમ્મી, આ છે ને તમારા બધા મનના વિચારો છે, આવું કંઈ પણ થવાનું નથી. હવે છે ને મમ્મી પ્લીઝ, હા મારે અહીંયા કામ પેન્ડિંગ પડ્યું છે, મને મારું કામ કરવા દો. અરે પણ તારું ફોન કામ- મૂકી રહ્યો છું. અરે દેવાંગ,
દેવાંગ મમ્મી પણ ખરા છે. હા, ઓફિસના ટાઈમે ફોન કરીને કામવાળીને રાખી લીધી છે, નથી રાખવાની, આવી બધી ડિસ્કશન કરે છે. હવે આવી બધી ડિસ્કશન અત્યારે કરવાની શું જરૂર છે? કંઈ પણ. જો આને પણ ફોન કાપી નાખ્યો. હા, આવી છે ને એ દિવસથી મારા દીકરાને પોતાના વશમાં કરી લીધો છે. આ એમાં ને એમાં તો મારો દીકરો દિવસે ને દિવસે બગડતો જાય છે. બાકી કોઈ દિવસ મારી આગળ હરફ નથી ઉચ્ચાર્યો. એ છોકરો આજે મને આટલું બધું બોલી જાય છે. હા, નાલાયકને હું છોડીશ નહીં, હો, છોડીશ નહીં. અરે શું વાત છે? આજે તો દામિની નામ બોલતા પહેલા જ હાજર થઈ ગઈ છે. થઈ જ જાય ને, કારણ કે હવે આપણા ઘરમાં કામ કરવાવાળા આવી ગયા છે ને, તો એ આખા ઘરનું કામ કરશે. એટલે હું ફ્રી હોઉં છું ને, અને હું તમારી સેવા કરીશ. સારું થયું કે ઘરમાં કામવાળી આવી ગઈ છે. આ તને ખબર છે, મમ્મીનો કાલે ફોન આવ્યો હતો. કહેતા હતા કે દામિનીએ કોઈ ઘરડી ડોશીને કામ ઉપર રાખી છે. હા, પહેલાં તો મારી પણ ઈચ્છા નહોતી એમને કામ પર રાખવાની, પણ એમને મને કહ્યું કે એમને પૈસાની જરૂર છે, તો આપણે તો ગમે એને પૈસા આપીને કામ કરાવવું જ છે ને. હા, એમની પણ મદદ થઈ જશે, એટલે મેં એમને કામ પર રાખી લીધા. ઓકે, કંઈ વાંધો નહીં. પણ હા, તું જોજે. હા, પહેલાં એમનો સ્વભાવ કેવો છે, એમનું કામ કેવું છે, એ બધું જોઈને પછી જ પગાર નક્કી કરજે. હા, પગારની વાત નથી થઈ, પણ હું વાત કરી લઈશ. અને એમ પણ હે આંટી, મને લાગતું નથી કે આપણી સામે કાંઈ બોલે. ઠીક છે. એમ છતાંય તે એમનું આધાર કાર્ડ અને જે જગ્યાએ રહે છે એમનું લાઇટ બિલ, આ બધું પણ મંગાવી લે છે. આ શું છે કે લઈને કદાચ જો કંઈ થયું તો આપણી પાસે પ્રૂફ સ્વરૂપે રહે. સારું, હા. હું મગાવી લઈશ. ઓકે. હું તને શું કહેતો હતો કે હવે તો તારે કોઈ કામકાજ કરવાનું છે નહીં. આમ પણ આખો દિવસ ફ્રી જ રહીશ. હા, તો તું ચાલ ને મારી સાથે ઓફિસમાં. આમ ત્યાં પણ આવીને શું કરું ઓફિસમાં? ત્યાં તમારું મોઢું જોવાનું મારે. અરે ઓફિસમાં આમ પણ મારે આસિસ્ટન્ટની જરૂર છે. હા, શોધી જ રહ્યો છું. હવે બીજી કોઈ છોકરીને 22,000 રૂપિયા પગાર આપવો એના કરતાં તું મારી સાથે હોય તો સારું પડે ને. સાચું? એનો મતલબ કે હવે હું ઓફિસે તમારી સાથે આવું કામ કરવા? હા, સાચે જ. મને તો વિશ્વાસ નથી થતો કે તમે મને આવું કહી રહ્યા છો. અરે મજાક કરું છું બાબા. આમ પણ હા, ઓફિસનું કામ અને ઘરનું કામ, અને એમાં પણ હા તારો રોલ. હા, તું અત્યારે મારી ઘરવાળીનો એટલે કે પત્નીનો રોલ કરે છે ઘરમાં, અને ઓફિસમાં આસિસ્ટન્ટનો રોલ કરીશ તો હા બંને જગ્યાએ એડજસ્ટ નહીં થાય ને. અરે પણ એમાં શું વાંધો છે? ઘરમાં એમ પણ હવે કોઈ કામ નથી ને, બધું કામ તો પેલા આંટી કરે છે. હું ઘરમાં એમ પણ સાવ નવરી છું. હા, દિવાલોને જોયા કરું છું. તો હું ઓફિસે આવું ને, એમ પણ મને જોબ કરવાની બહુ ઈચ્છા છે. હા, પણ મને તારી પાસે જોબ કરાવવાની જરાય ઈચ્છા નથી. આમ પણ તું ફ્રી રહે છે ને, તો તારી રીતે કંઈક બીજું કંઈ કામ શોધ, કંઈ નાનો મોટો બિઝનેસ કર. અને આમ પણ તને ખબર છે અત્યારે તો વુમન એમ્પાવરમેન્ટના ઘણા બધા પણ કોર્સ થઈ રહ્યા છે. તો આવો તમારી નાનો એ મોટો બધી વાત સાચી છે, પણ આ તમારા વિચાર છે ને એના પર બ્રેક લગાડો. કારણ કે યુ નો યોર મોમ, મને નથી લાગતું કે મારે બીજું કંઈ કરવું હોય ને તો કરવા દે. એટલે ઓફિસનું બહાનું સારું છે, ત્યાં હું કહી તો શકું કે તમારી સાથે ઓફિસમાં આવું છું, તો એ કંઈ બોલશે પણ નહીં. દેવાંગ પ્લીઝ, મારે આવું છે. આપણને એટલો સમય સાથે રહેવા મળશે. સાથે રહેવા માટે ઓફિસે જવાની કોઈ જરૂર નથી. આપણે બંને જણા અહીંયા સાથે જ છીએ ને. અને આમ પણ આ ઓફિસની અંદર કામ કરવા માટે અલગ માઇન્ડસેટ હોવું જરૂરી છે. આ ઓફિસમાં કેવી રીતે ક્લાયન્ટ સાથે મિટિંગો કરવી, કેવી રીતે ડીલ પૂરી કરવી, અને બીજું પણ ઘણું બધું કામ હોય છે. તો તમે મારા પતિ છો ને, મને એટલું તો શીખવી શકો ને. પણ સીધી રીતે કહી દો ને કે ફ્લોમાં તમારાથી બોલાઈ ગયું, મને ઓફિસે નથી લઈ જાઓ. મને ઓફિસે લઈ જશો તો પછી ત્યાં બીજી છોકરીઓને કઈ રીતે જોશો? હા, તારી સાથે તો હકીકતમાં મજાક જ કરી રહ્યો હતો, પણ તારો ઉત્સાહ જોઈને લાગી રહ્યું છે કે કંઈ વાંધો નહીં, તને એક ચાન્સ તો આપવો જોઈએ. પાકું? હા,
પાકું. તો ક્યારથી ઓફિસે આવું? ડાયરેક્ટ નહીં, પહેલાં તારો ઇન્ટરવ્યૂ થશે. અમુક સવાલ તને પૂછવામાં આવશે. આ સવાલના સાચા જવાબ આપીશ ને સિલેક્ટ થઈશ તો તને ઓફિસમાં આસિસ્ટન્ટની જોબ મળશે, નકર નહીં. ઓકે બાબા, મને છે ને મારા પર પૂરો કોન્ફિડન્સ છે, પણ 11 વાગી ગયા છે, ઓફિસનો ટાઈમ 10:30 છે. યાર, હાથ તારી મગજમારી છે. આજે ચા ટાઈમ ઉપર આપી તો પછી ઓફિસની વાતમાં ચડાવી દીધો મને. આમ પણ લેટ કરાવી દીધું. હવે બધા ત્યાં મારી રાહ જોઈને બેઠા હશે. ચાલ નીકળું છું, બાય. હા, જય શ્રી કૃષ્ણ, ટેક કેર. જય શ્રી કૃષ્ણ. યસ. બેટા દેવેન, હવે બેટા રસોઈ કરીને રાખી છે ત્યાં. તારી થાળી, વાટકો, ગ્લાસ ભરીને પાણી બધુંય રાખ્યું છે. તું ભૂખ લાગે ને એટલે ખાઈ લેજે હો. હું કામે જાઉં છું. બા, હા બેટા. મને બહુ ખરાબ લાગે છે કે આ ઉંમરે તમારે મારી સેવા કરવી પડે છે. બેટા મજબૂરી છે ને. આ બેટા રડ નહીં, રડ નહીં. ભગવાન આપણને જે પરિસ્થિતિ આપે ને એમાં રડવાથી એનો રસ્તો ન નીકળે. બસ આપણે તો કામ કરે જવાનું, બધાય હારવાના થઈ રહેશે હો બેટા. હા, તારો મોટો ભાઈ ખરે સમયે મને ને તને નોધારા મૂકી ગયો તો હું ને તું શું કરી શકીએ? અને તું મારી ઉંમરની ચિંતા ન કર. આ ઉંમરે તો હજી હું કામ કરી શકું. અને જેને ત્યાં કામ કરું છું ને એ લોકો બહુ સારા છે. બસ બધુંય કામ પતાવીને મને વહેલાસર કહી જ દે કે બા હવે તમે જતા રહ્યો. એટલે હું છે ને બેટા કામ પતાવીને આવી જઈશ ને. તું મન નાનું ન કર. હું શું ને. બા, પણ હું અહીંયા આ ખાટલા વસ્તુ અને તમે કામ કરો છો એ મને નથી જોવાતું. ના ના, જો તું રડીશ ને તો જટ હારો નહીં થાય. હસતો રે. અને બેટા આપણે રડવાનું નથી. હું છું ને પછી શું કામ ચિંતા કરીશ? અને જો તું જમી લઈને એટલે દવાઈ તારી લઈ લેજે હો, એટલે જલ્દી સારું થઈ જાય. બા, દવા તો પૂરી થઈ ગઈ છે. દવા પૂરી થઈ ગઈ છે? પણ વાંધો નહીં બા, 2 દી પછી હાલશે. અરે ના ના, તું ચિંતા નહીં કર. એ તો હું ભૂલી જ ગઈ હતી. આજે સાંજે આવું ને એટલે તારી દવાઈ લેતી આવીશ. આપણે દવામાં ખાડો નથી કરવો બેટા. દવા સમયસર લઈશ ને એટલે જટ સારું થઈ જાય. હાય હવે રડ નહીં. તું રડે ને પછી મને જવાનું મન ન થાય બેટા. રડ ને મારો દીકરો. ભૂખ લાગે ને જમી લેજે. હાલ હું જાઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. આવ મારે મારી બાને મારા લીધે કામ કરવું પડે છે. એવો ભાગ્યો છું કે મારી માને મદદ નથી કરી. અરે યાર, આ સિરિયલમાં તો જો કેવું કેવું બતાવે છે. અરે પેલી એને ઝેર આપશે, પીતી નહીં. અરે મારાથી તો આવું જોવાતું નથી. બેનબા, મને આજે ઉપાડ જોઈએ છે. શું? મને થોડોક ઉપાડ જોઈએ છે. ઉભા રહો, હું મારા કાન સાફ કરવા દઉં. હવે બોલો, શું જોઈએ છે તમને? મને થોડોક ઉપાડ આપો ને. તમારી બુદ્ધિ બહેર મારી ગઈ છે. હા, હજી તો અમારા ઘરે કામ કરવાને અઠવાડિયું નથી થયું અને ઉપાડ જોઈએ છે. અરે આવી રીતે કામ કરો છો, આવો છો ત્યાંથી કલાકના કચરા પોતાના 2 કલાક થાય છે. કપડાં કલાકમાં ધોવાઈ જાય અને 2 કલાક થાય છે.
ઘરના ઝાપટ ઝૂપટ તો તમારાથી થતા નથી. આમ જોવા જઈએ ને તો તમારે કામ કરવું જ ન જોઈએ હે ને, પણ તે છતાંય મારી બહુ દયાળુ છે ને, તમને કામે રાખી લીધા તો સરખું કામ કરો ને. પણ બેન હું ભલે કામમાં વાર લાગે છે પણ કામ પૂરું કર્યા વગર તો જાતી જ નથી હા ને. ક્યાંથી જાઓ ને? હા અઠવાડિયામાં ઉપાડ જોઈતો હોય તો ક્યાંથી જાઓ? ન જ જાઓ ને. હા ના જાઓ તમે. પણ જુઓ આ ઉપાડ નહીં મળે. હા અઠવાડિયામાં કોઈ ઉપાડ ન આપે. મહિનો નથી થયો કે તમને ઉપાડ આપી દઈએ. બેન ઘરે અનાજ કરિયાણું બધુંય ખૂટી ગયું છે, ખાવાના ફાફા છે, હજી ભાડું ભરવાનું બાકી છે ને મારા છોકરાની દવાઈ લેવાની છે. અરે થોડુંક દ્યો યાર ને. આ બધા તમારા ગરીબના રોદડા રડવાનું બંધ કરો ને અમારી સામે. આ બાકી છે, તે બાકી છે, ફલાણું બાકી છે, ઢીકણું અરે જીવો છો શું કામ તમે લોકો? હા રોજ નવા બાના. આ જેટલું ખાવાનું ઘરમાં વધે છે મારી વહુ તને આપે છે, હું જોઉં છું છેલ્લા અઠવાડિયાથી. હા અને રહી વાત તારો છોકરો બીમાર છે તો આવા બીમાર માણસની સરકારી હોસ્પિટલમાં જઈને ઈલાજ કરો ને. હા રહેવાનું ભાડાનું ઘર છે ને, ભાડાના ઘરમાં ના ફાવે તો રોડ ઉપર ઝૂંપડા બાંધીને રહેવાય. પણ ફેસિલિટી બધી જોઈએ છે તમને લોકોને અને કામ કાંઈ નથી કરવા. જો દીકરો બીમાર હોય ને તો એને ને ખાટલામાં પડ્યો રહેવા દેવાનો, સરકારી હોસ્પિટલમાંથી દવા લાવવાની અને અમે લોકો 2 ટાઈમનું આ જમવાનું તને આપીએ છીએ ને બચેલું ગચેલું એ ખાઈ લેવાનું તારે ને તારા દીકરાએ. આવા બધા રોદડા શાની રડે છે? બેન મારા દીકરાને લકવો થયો છે ને તો સરકારી દવાખાનાવાળા દવા નથી દેતા. હો તમારી તો કેવી કરમની કટણાઈ નહીં. એક તો ગરીબી, ઘરમાં ખાવાનું નહીં, ભાડા ભરવાના ફાફા, લખવા ગસ્ત દીકરો, એક બિચારી અબડામાં જાય તો જાય ક્યાં? નહીં મળે. ગમે તેટલી આજીજી કરીશ ને તોય રૂપિયા નહીં મળે. અને તે છતાંય રૂપિયા જોઈતા હોય તો મહિનો દિવસ કામ કરો અને પછી રૂપિયા લઈ જાઓ. અને આ અઠવાડિયું કામ કર્યું છે ને રૂપિયા જોઈતા હોય ને તો કાલથી નોકરી પર આવવાનું બંધ. કાલથી મારા ઘરમાં પગ મૂકવાનો નહીં, સમજી ગયા? બેન એક કામ કરો ને, વધારે નહીં, ખાલી મારા છોકરાને દવાના પૈસા દ્યો ને. ઓ દવાના કહ્યું ને મેં તને કે 1 રૂપિયો નહીં મળે. હા મહિનો ન થાય ને ત્યાં સુધી આ ઘરમાંથી તને ફૂટી કોડી પણ નહીં મળે. કરવું હોય તો કામ કર. અને આમે જો એક સાચી વાત કહું ને તો એવું નથી લાગતું કે હવે આ ઉંમરે કામ બામ ન કરવું જોઈએ, ઘરે બેસી જવું જોઈએ? હા એ જો સાચી ને સારી સલાહ આપું, 4 રસ્તા જોયા, સિગ્નલ આવે, સિગ્નલ 4 રસ્તા, ત્યાં છે ને કટોરો લઈને તારા દીકરાને લઈને ઊભી રહી છે. મહેનત એ નહીં કરવી પડે અને સાંજ પડે કોઈ ખાવાનું આપી જશે, 2-5 રૂપિયા નાખી દેશે એટલે મહિનાની દવા પણ આવી જશે. કેવી લાગી સલાહ? બેન અમારે ભીખ માગીને નથી બસ જીવવું. બસ 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 રડવાનું નહીં હો મારી આગળ. મને જરાય ન ગમે આવા આંસુ. જો રૂપિયા જોઈતા હોય ને તો અઠવાડિયાનો હિસાબ લઈને કાલથી નોકરી આવવાનું બંધ કરી દેજે. ના બેન ના, નોકરી નહીં છોડાવો. એક તમારો તો આધાર છે. તો જા આવે છાની માની કામ કર. એવી એક્ટિંગ કરે છે તે મેરે આધાર છે. સરસ મજાની સિરિયલ જોતી હતી, દિવસ બગાડવા આવી. લે ઝેર પાઈ દીધું. માડી રે. અરે યાર મારા ડોક્યુમેન્ટ્સ ક્યાં મુકાઈ ગયા છે? ઓ મહારાણી શું કામ કરો છો અહીંયા? હા એ બધું મૂકો ને, એ પંચા તમે મૂકો. શું કામ છે ફટાફટ એ બોલો, મારે બીજું ઘણું કામ છે. ઓહો બીજે ઘણા કામ છે. અરે નવરી બેઠી નખો તો વારે છે, તારે કામ શું હોય છે? હવે 100 વાતની એક વાત તને કહી દઉં છું, સાંભળી લે. આ કામવાળીને ઘરમાંથી કાઢી મૂક. શું કાઢી મૂક? એની જગ્યાએ તમે કામ કરવાનું નક્કી કર્યું છે? વાવ! ના ના મેં કામ કરવાનું નક્કી નથી કર્યું, પણ આ છે ને ઘસાઈ ગયેલું શું કહેવાય, ન ચાલતો રેસમાં ઘોડો હોય ને, લંગડો ઘોડો, એના જેવી હાલત છે એની. બિચારીથી કામ થતું નથી, મજબૂરીમાં આપણા ઘરનું કામ કરવું પડે. એક કામ કર, એને રજા આપ, પૈસાનો હિસાબ કરી દે ને કોઈ છે ને સારી જુવાન કામવાળી શોધી લે જે ઝપાટાભેર કામ કરે આપણા ઘરનું. મમ્મી હું શું કહું છું ખબર છે તમને? આમ જુઓ,
એ બા છે ને એમની ઉંમર થઈ ગઈ છે, ગઈઢા થઈ ગયા છે, તોય કેટલું કામ કરે છે. અને તમને જુઓ એકદમ તાજા ટકટકાટ, કાંઈ ઇશ્યુ નથી, કોઈ પ્રોબ્લેમ નથી, કાંઈ બીમારી નથી, તોય તમારાથી કામ નથી થતું. કેવું કહેવાય નહીં? આ જ વસ્તુ હું તમને સમજાવું હો બેટા. હા, થોડું ખાઈને આ ઘરનું કામ કરતા જાઓ. આ તાજા માજા તો તમે પણ છો, પણ નહીં, કામચોર વેડા કરતા તો તમને બહુ સારી રીતે આવડે છે ને. મને તો કામ ચોર વેડા કરતા આવડે છે ને, તમને તો કામ કરતા જ નથી આવડતું મમ્મી. લો, આ તો સારું કહેવાય. ના આવડે તો સારું ને. અત્યાર સુધી મારા દીકરાને તું જ તો મોટો કરવા આવી હતી, નહીં? હા તો પછી તમારા દીકરાને અત્યાર સુધી મોટો તો નથી કર્યો, પણ આવતા 25 વર્ષ હવે તમારા દીકરાની સાથે હું જ રહીશ. હું જ જીવનભર એની સાથે રહેવાની છું અને હું જ એનું ધ્યાન રાખીશ. મારા દીકરાના બાર વગાડવા તું આવી છે ને. મારા દીકરાના રૂપિયાની છે ને ધૂળ ધાણી કરવા માટે તો તું આવી છે. સાચું કહું ને, હા, પહેલે દિવસે તને જોઈને એ દિવસે ના પાડી દેવાની ઈચ્છા હતી, પણ મારા દીકરાએ કીધું હા સારી લાગે છે, તો મેં કીધું તને સારી લાગે તો કરી લે, બાકી તારામાં હીઠું લેવાનું નથી. તો હજુ મોડું નથી થયું મમ્મી. હા, છૂટાછેડાનું નામ સાંભળ્યું છે ને, જતી રહું મારા પિયરે. વાવ, હા, હું તો કહું છું વહેલી તકે કર આ શુભ કામ. ક્યારે કરે છે? ચાલ હવે. પાછળની વાત મૂકો તમે અને મારી વાત સાંભળો. એ કામવાળા બેન છે ને ક્યાંય નહીં જાય. મને એ કામવાળા બેન ગમે છે, એમનું કામ મને ગમે છે ને, અહીંયા જ રહે છે. અને મેઇન રીઝન તો એ છે કે તમને નથી ગમતા ને, એટલે એ બેનને હું આપણા ઘરમાં જ રાખીશ. વાહ 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 વાહ, આવી વહુ તો છે ને દરેક ઘરમાં આવવી જોઈએ. તારા જેવી વહુ હોય ને પછી સાસુના તો દિવસ જ બની જાય ને. સારું ચાલો જવા દો. તમને એ કામવાળા બેન બહુ ગમે છે ને તો રાખો, પણ એક દિવસ યાદ રાખજે, આ કામવાળા બેન છે ને કંઈ ઊંધું ચત્તું કરીને જશે ને એ દિવસે બહુ ભારે પડશે હો બેટા. ત્યારનું તારે જોયું જશે. હા, હવે અત્યારે જાઓ, મારે મારા ડોક્યુમેન્ટ્સ ગોતવા છે. હા, કેમ? કોઈ પેલા પેપર પસ્તીમાં આપી દેવા છે? હા, આમ પણ સરતા હશે નહીં અંદર બેઠા બેઠા? ના ના, તમને ના ખબર હોય ને તો કહી દઉં. તમારા દીકરાએ મને ઓફિસે આવવાનું કહ્યું છે. એમણે કહ્યું છે કે ત્યાં એ નોકરી પર મને રાખશે. અચ્છા, એટલે મારો દીકરો બપોરે જમવા આવે છે ત્યારે ત્યાં વાત કરી લીધી ને તું એની સાથે ઓફિસે જ જવાની. જો બેટા, તારી સાસુ છું, જ્યાં સુધી શાંત છું ને બેટા ત્યાં સુધી શાંત છું. હા, મને પૂછ્યા વગર તું આ ઘરનો ઉમરો તો ઓળખ. સાસુ પણ ના બતાવું ને તો મારું નામ તારી સાસુ નહીં. તો નામ ચેન્જ કરી લેજો, કારણ કે હું તો ઓફિસે જ જઈશ. અરે તમે શું કામ ના પાડો છો? મેં કહ્યું ને કે મારી દેવાંગ સાથે વાત થઈ ગઈ છે. દેવાંગ કોણ? મારો દીકરો. અને આ ઘરમાં મારા દીકરાનું પણ મારા પહેલા નથી ચાલતું. કહ્યું ને નોકરીએ નથી જવાનું એટલે નથી જવાનું. સમજી ગઈ? ચાલ જા પાછી. ઠીક છે, હું જોઈ લઈશ તમને. જોજો. હા, બાય બાય બહુ. કેવી ગઈ ને ગુસ્સામાં. બા, બેસો ને. બેસો અહીંયા. અરે બા, નીચે નહીં, ઉપર બેસો ને. ઉપર બેસો. જુઓ બા, આ ઘરમાં કામ કરવામાં કે કોઈ પણ વસ્તુમાં ક્યારેય પણ સંકોચ નહીં અનુભવતા. હું પણ તમારા દીકરા સમાન છું એમ જ સમજીને કોઈ પણ કામ ક્યારેય પણ હોય ને મને બધી જ વાત જણાવી શકો છો. ભાઈ, હવે તમને એક અંગત સવાલ પૂછી શકું? હા, પૂછો ને. બા, તમારા ઘરમાં કોણ કોણ રહે છે? અત્યાર સુધી હું, મારો મોટો દીકરો અને મારો નાનો દીકરો રહેતા હતા, પણ મારો મોટો દીકરો અમને બેઉને નોધારા છોડીને વયો ગયો. દીકરો તમને છોડીને જતો રહ્યો? હા. પણ કેમ? કોઈ કારણ તો હશે ને બા? મારા નાના દીકરાને લકવા થઈ ગયો છે. હવે એ કાંઈ કામ કરી શકે એમ નથી, પથારી વસ છે. તો મોટો દીકરો કે આ બધું હું કાંઈ તમારી જિંદગી આખી નહીં કરું, તમારે જેમ રહેવું હોય એમ રહ્યો, હું તો જાઉં છું એમ કરીને વયો ગયો. ગયો તો ગયો, પણ હજી સુધી કાંઈ ખર ખબર પૂછવાય નથી આવ્યો. પણ આ તો ખોટું કહેવાય ને. એક દીકરા તરીકે
એની ફરજ હતી કે તમને અને પેલો જે તમારો નાનો દીકરો જેને લકવા થયું છે એને બંનેને સાચવે, બંનેને ઘરમાં સરખી રીતે રાખે. પણ આ સમયે જ્યારે જવાબદારી નિભાવવાની હતી ત્યારે તમને લોકોને એકલા છોડીને જતો રહ્યો. જુઓ બાપ, ચિંતા ના કરો. ભગવાનને પ્રાર્થના કરું છું કે તમારો એ દીકરો જલ્દીથી તમારા ઘરે પાછો આવી જાય. ભગવાન એને સદબુદ્ધિ આપે અને એને એ વાતનું જ્ઞાન કરાવે કે એણે જે કર્યું છે એ ખોટું કર્યું છે. બેટા, એને આવું જ હોત તો એ ગયો હું કામ? એ એની ફરજ ચૂકીને ગયો છે. એટલે હવે એની આવવાની તો કોઈ આશા છે જ નહીં. અને એને ખબર છે કે મારો નાનો છોકરો હવે કોઈ દી હારો નથી થવાનો, એટલે એ અમને છોડીને વયો ગયો. અરે બાપ, આવું શું કામ ને વિચારો છો? આ તમારા નાના છોકરાની દવા ચાલી રહી છે ને? ચાલે છે, પણ હમણાં 2-4 દીથી ખૂટી ગઈ છે અને મેં પૈસા નથી મારી પાસે, એટલે દવા લવાણી નથી. કંઈ વાંધો નહીં બાપ, તમે જરાય ચિંતા ના કરો. સાંજે હું આવું ને ત્યારે પૈસા લેતો આવીશ. હું તમને પૈસાની મદદ કરીશ. પછી તમારે જે કંઈ પણ દવા લાવવી હોય, તમારા ઘરમાં જે કંઈ પણ ખૂટતું કરાવતું હોય એ તમે લઈ આવજો. કંઈ વાંધો નહીં. ખાવાના તો ફાફા છે, અનાજ કરિયાણું બધાય ડબ્બા ખાલી છે બટા. પણ આ છે ને તમારા ઘરમાં તમારા ઘરવાળા છે ને, હા, એ રોજ મને ખાવાનું દે છે, તો હું થોડુંક ખાઉં ને થોડું મારા છોકરા માટે લેતી જાઉં. અરે જુઓ બા, હા, હું દામિની સાથે વાત કરી લઈશ. હવેથી ઘરમાં અમારું બનશે ને એમ તમારા માટે પણ અલગથી રસોઈ બનશે. તમે જ્યારે બનાવતા હોય ને ત્યારે તમે પણ તમારી ગણતરી કરીને ઘરમાં રસોઈ બનાવી નાખજો. જુઓ બાપ, ના બટા ના. એક મિનિટ, ફોન આવી રહ્યો છે. હાલો. હા ભાઈ, હા. અરે આવું છું. હા, ઘરે મારો ફોન અને વોલેટ ભૂલી ગયો હતો. હા, હમણાં આવું છું. ઓકે ઓકે, નીકળી ગયો છું. હા, ડન. બસ સોરી, મારે અર્જન્ટ ફોન આવ્યો છે અને જવું પડે એવું છે. હા, હું જાઓ, નીકળું છું. પછી વાત કરશું. હા બા. અરે બા, હા હા બેટા. મારો વોલેટ ભૂલી ગયો હતો. એ લેવા પાછો આવ્યો હતો અને એ જ ભૂલીને જતો રહ્યો વાતમાં ને વાતમાં. હું નીકળું છું. જય શ્રી કૃષ્ણ. May I come in, sir? યસ, કમિંગ. બેસો. બોલો, શું કામ આવ્યા છો? સર, જાહેરાત આપી હતી ને તમારે આસિસ્ટન્ટની જરૂર છે. યસ. હા, તો તો એના માટે જ એના માટે ઇન્ટરવ્યૂ આપવા આવ્યા છો. હા, લાવો બતાવો. આ મારા ડોક્યુમેન્ટ. મહેશભાઈ ફોટિયા. હા, તમારા મમ્મીનું નામ છે ભારતીબેન પોઠિયા. પપ્પાનું નામ છે જયસુખભાઈ પોઠિયા. કોઠિયા. હા. તમે કોલેજ ગુજરાતી મીડિયમમાં કરેલી છે? પૂછી શકું કે કેમ? અત્યારે તો ઇંગ્લિશ મીડિયમનો જમાનો છે ને. આજકાલ બધા જ કામ સામાન્ય રીતે ઇંગ્લિશમાં જ થતા હોય છે. બધી જગ્યાએ ઇંગ્લિશ લેંગ્વેજ કમ્પલસરી પણ છે. તો પછી તમે શું કામ ને ગુજરાતી મીડિયમમાં કરેલું છે? સર,
અત્યારે હું સમજુ છું કે બધે ઇંગ્લિશ મીડિયમ જ હોય, પણ અમારી ઘરની થોડીક પોઝિશન એવી હતી એટલે પછી ખર્ચો ઓછો થાય ને એટલે ગુજરાતી મીડિયમમાંથી કર્યું મેં. ઠીક છે. તમને મારે એક સવાલ પૂછવો છે કે ધારો કે આપણી કંપનીની સામે એક હરીફ કંપની છે અને એ કંપનીમાં પ્રોડક્શન બહુ સારું છે. હવે એ કંપની આપણા કરતાં સસ્તી વસ્તુ વેચીને વધારે આગળ વધી રહી છે. હવે આવા સમયમાં આપણે શું કરવાનું? આપણી પાસે બે વિકલ્પ છે. કાં તો આપણે આપણી ક્વોલિટીમાં ફેરફાર કરીએ અને કાં તો પછી આપણે ભાવ સસ્તો કરીને નુકસાન કરીને ધંધો કરીએ. તો કદાચ આ જગ્યાએ તમે હો તો તમે શું નિર્ણય લેશો? સર, મારું માનવું એવું છે કે જો આપણે ક્વોલિટીને સુધારીએ ને, ભાવ આપણો ઓછો કરવાની જરૂર નથી, પણ ક્વોલિટી અને થોડી એડ જાહેરાત કરી અને આપણે એનાથી આગળ નીકળી શકીએ. યસ, નાઇસ. બીજો એક સવાલ પૂછું કે આપણી પાસે જે રો મટીરિયલ આવે છે એ રો મટીરિયલનો ભાવ બહુ વધારે છે. હવે સામેવાળી કંપનીમાં રો મટીરિયલનો ભાવ ઘણો ઓછો છે અને સામે એના પ્રોડક્શન પ્રમાણે વધારે વસ્તુ વેચાય છે. હવે આપણે રો મટીરિયલનો ભાવ વધારે રાખી રહ્યા છીએ, સાથે કર્મચારીને પગાર પણ સારો આપીએ છીએ, એમ છતાંય તે આપણી વસ્તુનું માર્કેટિંગ નથી થઈ રહ્યું. તો એમાં શું કારણ હોઈ શકે? માર્કેટિંગ માટે તો સર એક જ વસ્તુ છે, આપણી એડ ઓછી પડતી હોય, લોકો સુધી આપણે પહોંચી નથી શકતા. કઈ રીતે આપણે લોકો સુધી પહોંચવા માટે શું કરવું જોઈએ? અત્યારે સોશિયલ મીડિયાનો સહારો લેવો પડે સર. આપણે સોશિયલ મીડિયામાં થ્રુ ટીવી એમાં એડ આપીને આપણે કરી શકીએ. જ્યાં સુધી લોકોને ખબર નહીં પડે કે આપણી પ્રોડક્ટ આવે છે અને સારી આવે છે, ત્યાં સુધી આપણું સેલિંગ થવાનું જ નથી. ગ્રેટ મહેશભાઈ, અત્યાર સુધી ઘણા બધા લોકો આવ્યા છે અહીંયા સુધી, પણ આ બધા જ સવાલોના જવાબોમાં પાછા પડે છે. હા, તમે ઓછું ભણ્યા છો, તમારી ડિગ્રી પણ બહુ ઓછી છે, એમ છતાં પણ તમારું નોલેજ બહુ પાવરફુલ છે. હા, તમારા નોલેજ પ્રમાણે હું તમને કામ ઉપર રાખવા તૈયાર છું, પણ સેલેરીની ચર્ચા પણ આપણે કરી લઈએ. જુઓ, મારે ત્યાં પોસ્ટ છે અત્યારમાં આસિસ્ટન્ટ તરીકેની. જોકે મારી ઈચ્છા તો એવી હતી કે કોઈ લેડીઝ આસિસ્ટન્ટ હોય, પણ કંઈ વાંધો નહીં. હા, તમારા નોલેજ પ્રમાણે તમે આ બધા જ કામ બખૂબી કરી લેશો. એટલે સેલેરીમાં હું પહેલાં તમને પૂછવા માગું છું કે તમારી શું એક્સપેક્ટેશન છે? સર, મારી 30 સુધી જ ચાલે. ઠીક છે, તમારી એક્સપેક્ટેશન થોડી હાઈ લાગે છે, પણ આપણે આ બધી બાબતો ઉપર પછી ચર્ચા કરીશું. હા, પહેલાં તો મને 1-2 દિવસ તમારું પરફોર્મન્સ જોવું છે, તમારું કામ જોવું છે, અને તમે આ બધા કર્મચારીઓ પાસેથી કેવી રીતે અને કઈ આઈડિયાથી કામ લો છો એ કામ જોવું છે. હા, કામ જોયા પછી હું તમને તમારી એક્સપેક્ટેશનની આજુબાજુમાં સેલેરી કરી આપીશ, કોઈ વાંધો નથી. ઓકે સર. ચાલો મળીએ. થેન્ક યુ સર. આવતીકાલથી જોઈન થઈ શકો છો, કંઈ વાંધો નહીં. ઓકે સર. કંપનીનો ટાઈમ અને બધું મેનેજમેન્ટની બધી બાબતો તમે અત્યારે મેનેજર છે બહાર, ત્યાં એમને પૂછીને મળીને વાત કરી લેજો. ઓકે સર. ચાલો, જય શ્રી થેન્ક યુ સર. ઓકે. અહીંયા છે બેટા, આવી ગયો. હવે ચપ્પલ કાઢ નાખ પાંદીકું. ધીરે ધીરે, બસ હાલ. જોજો હાચવીને દાદર ચડજે બેટા. હા, આ કોને લઈને આવી છે તું? હા, હું છેલ્લી અડધી મિનિટથી જોઉં છું આમ 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 હલ કરે છે. આ છે કોણ? આ મારો દીકરો છે, એને છે ને લખવા થઈ ગયો છે. મેં તમને વાત નહોતી કરી દવાની? હા હા, હવે આ દીકરાને તો પણ મારા ઘરે શું કામ લઈને આવી? તું આ ઘરના કામ કરવા આવે છે ને, તો આને લઈને શું કામ આવી? એ છે ને ઘરમાં હાવ એકલો ને એકલો મૂંઝાઈ જાય. તો મેં જ એને કીધું કે હાલ, હું જ્યાં કામ કરું છું ને એ બેન બહુ સારા છે ને, તું ત્યાં બેહી રહે છે ને, હું કામ કરી લઈ. તો એનો પગ થોડોક છૂટો થાય ને. કૃષ્ણ, ઓ
જય શ્રી કૃષ્ણ, હા જય શ્રી કૃષ્ણ. હવે એને બિચારાના ચાલવાના ઠેકાણા નથી, બોલવાના ઠેકાણા નથી, અને જરાય વિચાર નથી કરતા. આવા છોકરાને કઈ બહાર રખાતો હોય? અરે ઘરમાં છો ને એક ખૂણામાં પડ્યો રે. પણ ઘરે ધ્યાન રાખવા વાળું કોઈ નહીં, એટલે મેં જ કીધું કે હાલ બટા તું ત્યાં બેસજે, તને ગમશે. અને આ છે ને આપણો ઓટલો હારો છે, તો મેં કીધું અહીં બેસજે એટલે બધાયના મોઢા દેખાય ને. વાહ 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 વાહ, અમે લોકોએ શું અહીંયા ઠેકા લીધા જ તમારામાં આ દીકરાના? અત્યાર સુધી તો તું પણ હારે પડી હતી, હવે તારો દીકરો પડ્યો, જરાય શરમ નથી આવતી? બેની એક બાજુ બેહી રહે ને હું જલ્દી જલ્દી કામ કરી લઉં. તને કોણે કીધું કે આને લઈને મારા ઘરે આવજે? બસ હા, તમે બેટા. તો એવું કહેતા તને કે તમે જે આ કામ કરો છો એ બહુ સારા છે. બેટા હારા જ છે આ બેન, બહુ હારા છે. પણ છે ને ક્યારેક આવું થઈ જાય. હું ક્યારેક આવું થઈ જાય? ઓ ભાઈ, અમે છે ને ગામ સેવા કરવાના ઠેકા નથી લીધા, અને આ તારી માં તો અમારે પનારે પડી છે, તને ખબર નથી? હા, મારી વહુને તારી માં ઉપર બહુ દયા આવી ગઈ ને એને કામે રાખી લીધી. બાકી હું કોઈને આવી મજબૂરીમાં પણ ના રાખું. અને તારી માં સવારથી સાંજ સુધી રોદડા તો રડતી હોય છે. હજુ અઠવાડિયું થયું નહીં ત્યાં તો કે મારો દીકરો બીમાર છે, એના માટે આ કરવાનું છે, પેલું કરવા. અરે આમાં ને આમાં તો અમારે કેટલા દિવસ કાઢવા? બેન હવે પછી નહીં લાવું. આજ આવ્યો છે ને તો બેહવા દ્યો ને, એને જો પગે દુખતા હોય. હા હા, બેહાડો. હા, અમારા માથે તમારા દીકરાને બેસાડો. હવે આખો દિવસ એક તો તું 10 કલાકે તો કામ પૂરું કરી રહીશ, ત્યાં સુધી અમારે આને ઝેલવાનો ને. હવે તો બેટા હું હવે બેટા તો હવે અહીંયા સુધી લાવી છે ને તો અંદર લઈ આવ. આ સોસાયટીમાં અમારે આને કઈ બતાવીને અમારો ભવેડો નથી કરવાનો. લઈ જા અંદર. આવ બેટા અંદર આવ. ધીરે હો બેટા, શું પગથિયું છે. આને હું મારા ઘરને ધર્મશાળા સમજી રાખી છે? આ કોઈ આશ્રમ છે? પહેલા એ આવી, પછી એનો છોકરો આવ્યો. હે ભગવાન, આ બધાથી બચાવ છે હો. શું વાત કરે છે? હાજે હા, હવે કઈ રીતે આવું? ટાઈમ તો જો કેટલા વાગ્યા છે. થોડુંક વહેલા ફોન કર્યો હોત ને તો પણ હું કંઈક અરેન્જમેન્ટ કરે. છોડ હવે, નેક્સ્ટ ટાઈમ. બીજું શું? હા, તું જઈ આવ. હા ચાલ, બાય. હો, 1 મિનિટ. જય શ્રી કૃષ્ણ. હા, ધીમા પગે ક્યાં ચાલીને જાઓ છો? કામે. કામે? અને તમારા કામ કરવા આવવાનો સમય શું છે? આજ છે ને મારા છોકરાની તબિયત બહુ ખરાબ હતી, એટલે થોડું ઘરમાં કામ કરવા રહીને એટલે મોડું થઈ ગયું. હા, એનો મતલબ એમ કે તમે માનો તો છો કે તમારાથી મોડું થયું છે આવવામાં. હા, આજે મોડું થઈ ગયું. અને આ તમારા બાના છે ને એ તમારી પાસે રાખો. મારા દીકરાને આમ થઈ ગયું, મારા દીકરાને તેમ થઈ ગયું. તમારું તો રોજનું થયું, અને તમે આવે એને કેટલો સમય થયો છે? એટલા સમયમાં તમે મમ્મી પાસે ઉપાડ પણ માગી લીધો. હા, શું કહું ને, મારા છોકરાની તબિયત બહુ ખરાબ હતી, ઘરમાં કાંઈ ખાવાનું નહોતું, ભાડું ભરવું હતું ને, તો ઓલો ઘરનો માલિક હતો ને એ આવીને ઉઘરાણી કરતો હતો, અને મને કહેશો નહીં દ્યો ને તો આજે બધાય લબાસા તમારા બહાર ફેંકી દઈ, એટલે માગ્યો હતો. જ્યારે કામ માંગવા આવ્યા ને ત્યારે આવી જ રીતે રોતના રોતા હતા, અને હું તમારી વાતમાં આવી ગઈ. પણ હવે છે ને મને પછતાવો થાય છે. પણ શું કરું, તમને ઘરની બહાર નથી કાઢી શકું એમ, કારણ કે તમને ઘરની બહાર કાઢીશ ને તો મારા સાસુ જીતી જશે, અને એવું ઈચ્છતી નથી. એટલે ના છૂટકે મારે તમને આ ઘરમાં રાખવા જ પડશે. પણ જુઓ, આ પહેલી ને છેલ્લી વાર ચલાવી રહી છું. હવે જો આ બાના બતાવ્યા છે કે લેટ આવ્યા છો ને તો તમારા પગારમાંથી પૈસા કાપી લઈશ. પણ બેન, અમે ગરીબ માણા ક્યાં જાય? જ્યાં કામ કરીએ ત્યાં જ અમે પૈસા માગીને, કંઈ બાજુવાળાને ત્યાં થોડું માગવા જવાઈશ. પૈસા માંગવાની કોઈ ના નથી, પણ એનો એક સમય હોય. મહિનાદીનો પગાર મળે ને અઠવાડિયાનો પગાર ના મળે. મને વધારે નહીં, મારે ખાલી દવાના જોતા હતા, એ દીધા હોત તો. હા, પણ શું કરી શકીએ? અમે તમારા સગાવાલા તો નથી ને કે તમારા પર દયા ખાઈને તરસ ખાઈને તમને પૈસા આપી દઈએ. અમારા હાથમાં જેટલું આવતું હશે ને એટલું જ કરીશું. હવે છે ને ખોટા રોદના ના રહો, અને તમારું કામ તો છે ને એટલું ગંદુ હોય છે ને કે શું કેવું મારે. કામ તો હું હાવ ચોખ્ખું કરું છું, તમે જ કહેતા હતા. ચોખ્ખું કરો છો? બપોરનું ખાવાનું હોય ને એ સાંજે મળે છે. એટલે હું સમજી નહીં. અત્યારે રસોઈ બનાવવાનું ચાલુ કરશો ને તો 3 કલાકે મને ખાવાનું આપશો.
પણ તમે તો મને ઘરના કામ કીધા હતા ને ખાલી કરવાનું, એ તો હું તમને રસોઈ બનાવી દઉં છું. બાકી તમે તો કીધેલું ને કપડાં વાસણ ને ઝાડુ પોતા જ કરવાના છે. તો મારા પર ઉપકાર નથી કરતા. તમે જે એક્સ્ટ્રા કામ કરો છો ને એના પૈસા હું આપી દઈશ. સમજી ગયા? એટલે જેને આવું ખોટું મને સંભળાવવાની જરૂર નથી. સારું, હવે હું પહેલાં રસોઈ કરીશ ને પછી બીજા કામ કરીશ. એટલે આ કચરા પોતા ને એવું બધું બાકી રહે એટલે મારા સાસુ આવે ને પાછો મારી સાથે ઝઘડો કરે. અમારા બંનેને ઝઘડો ન થાય ને એટલે તમને આ ઘરમાં લાવી છું. પણ મને ત્યારે નહોતી ખબર કે તમને એટલું બધું જૂઠું બોલવાની ટેવ હશે. હું કાંઈ ખોટું નથી બોલી. બસ અમારા ગરીબની લાસારી હોય, અમે હાસું કહીને એ તમને બધાને ખોટું જ લાગે. ખોટું જ લાગે ને, કારણ કે માણસના મોઢા ઉપર દેખાય આવે કે કોણ ક્યાં કેટલું સાચું બોલી રહ્યું છે. હવે કામ કરવા જાવ. હા, જાઓ હવે. ખાલી ખોટું પછી મારું જ નામ આવશે કે મેડમ તમે તો મને ઊભી રાખી હતી વાત કરવા માટે. ના, આજે શાક શેનું બનાવવું? તમને શેનું શાક બનાવતા આવડે છે? બધાય. બધા જ આવડે છે ને? તમને ભાવે ને એ ગમે એક શાક બનાવી નાખજો. હવે બધા જ શાક ખાઈ લઈશું, પણ સારું વ્યવસ્થિત અને ટેસ્ટી બનાવજો. કાલની જેવું ના કરતા. નથી ખબર શું કર્યું તું કાલે? મીઠું નાખી દીધું તું. ખારું દૂધવા જેવું શાક હતું. જાઓ હવે, જાઓ ને. એ ભાઈ એ કોણ છે તું? અને આ બધું અહીંયા તું આ શું કરી રહ્યો છે? હા, તમારી ઘરે બા કામ કરે છે ને, એનો દીકરો છે. ને પણ તને કોણે કહ્યું હતું કે તું મારા રૂમમાં આવ ને આ બધી સાફ સફાઈ કર? હા, અમારો પર્સનલ રૂમ છે, અહીંયા કોઈને આવવાની પરમિશન નથી. અરે તું કોને પૂછીને આવ્યો છે? તને કોણે કહ્યું છે આ બધું કામ કરવાનું? એ કહીશ? શેઠ, એમાં શું થઈ ગયું? હું મારા બા હારે આવ્યો છું તો એને મદદ કરાવું છું. અરે પણ તારા બાએ કામ કરવું જોઈએ ને. હવે આવી હાલતમાં તારી પાસે કામ કરાવી રહ્યા છે? એક મિનિટ, તારી સાથે વાત કરવી જ બેકાર છે. મમ્મી, મમ્મી ક્યાં છો? એ આવશે નીચે. શું છે આ? શેના બૂમ બરાડા પાડે છે? બોલ. આ રૂમ મારો પર્સનલ રૂમ છે, અહીંયા કોઈ પણ આવતું નથી, કોઈ જતું નથી, તો પછી આને અહીંયા સાફ સફાઈ કરવાની શું જરૂર છે? અરે બેટા, મેં નથી મોકલ્યો. અરે એની માં લઈને આવીને ત્યારે જ મેં એને કહ્યું કે તું આને શું કામ લઈને આવી છે. પણ આની માં, બિચારો મારો દીકરો આખો દિવસ ઘરમાં એકલો હોય, એનું કોણ ધ્યાન રાખે, એટલે હું અહીંયા આટો ફેરો મારવા લઈ આવી. જાણે આપણું ઘર તો એના દીકરા માટે ગાર્ડન. હે, શું ગાર્ડન મમ્મી? તમને ખબર છે હમણાં થોડા સમય પહેલા તે મારું વોલેટ ઘરે ભૂલી ગયો હતો. વોલેટમાંથી 1000 રૂપિયા ગાયબ છે. હવે કોને કહેવાનું મારે? નક્કી નક્કી આ એની માએ ચોર્યા હશે. મને તો પહેલેથી ચોરંટી લાગતી હતી, પણ તારી વાઈફને બહુ ગમતી હતી. બિચારા મજબૂર છે, કામના માર્યા છે, ઘર ચલાવવાનું છે, તો એમને લાવી દો. આ જો અત્યારે તારા વોલેટમાંથી 1000 ચોરાયા છે બેટા, પછી 2, પછી 5, પછી 10, ને આ મા દીકરો આ નાટક કરીને આખું આપણું ઘર ખાલી કરી નાખશે. એવું ન બોલો. મારા બા ક્યારેય ચોરી ન કરે. હા, તારા ભાઈ ગીરી ને ગીરી. તારા બા ચોરી નહીં, તારા બા અમારું આખું ઘર લૂંટીને જાય ને એમાંના છે. એવું કેમ બોલો છો? અરે એને જોઈને જે દિવસે તારી બાને એ દિવસે જ મેં તો મારી વહુને ના પાડી હતી. પણ મારી વહુ છે ને દયાની દાતાર, એટલે એને તારી બાને રાખી લીધી. જો મમ્મી છોડો હવે, આના ઉપર ગુસ્સો કરવાથી કોઈ મતલબ નથી. હા જો ભાઈ, તું આ ઊંધી જગ્યા આવી ગયું છે, તારે બહાર બીજે ગેલેરીમાં સાફ સફાઈ કરવાનું કહ્યું હશે. જા ત્યાં જઈને સાફ સફાઈ કર. હા. અરે બેટા, આવા માણસો ઉપર વિશ્વાસ ન કરાય. આ એનો દીકરો આખા ઘરમાં ફરીને બધી જગ્યા જોઈ લેશે ને એક દિવસ બધું ચોરી કરીને લઈ જશે. મારી વાત યાદ રાખજે, આ લોકો ચોર જ હોય. આનો ઘરનું નથી ખબર, આની બહાર નથી ખબર, આગળ પાછળ નથી ખબર, અને આવા લોકોને કામે રાખી લીધા છે. ચોરી જ કરવી હોત તો આવું બધું કામ થોડા કરતા હોત.
અરે ઓ ભાઈ. તમારા જેવા નોટંકીબાજને તો અમે સારી રીતે ઓળખીએ. એક કામ કરું છું મમ્મી. હા મને યાદ આવી ગયું આ જે તે દિવસે મારા પૈસા ચોરાણા હતા ને એ દિવસે વોલેટ મેં પલંગ ઉપર જ મૂક્યું હતું અને પલંગ ઉપર આમના મમ્મી એટલે કે બાની સાથે જ હું વાત કરી રહ્યો હતો અને આપણા ઘરમાં સીસીટીવી કેમેરા છે જ ને તો હું સીસીટીવીની ફૂટેજ જોઈ લઉં છું એટલે આ વાતની સાબિતી મળી જાય. જોઈ લેજે બેટા અને મારી વાત યાદ રાખજે આની બાદ ચોર હશે. ઓ હલતા ઝૂલતા મિનારા બહાર નીકળ બહાર નીકળ. ચા બીજું કામ પતાવો જાઓ. મને તો એ વાત નથી સમજાતી કે એવી તે વળી કઈ માં હશે કે જે આ દીકરાની આવી પરિસ્થિતિ છે છતાં અહીંયા લઈને આવી છે અને કામ કરાવે છે. એ બહુ હોશિયાર છે. આ ગેંગ હશે ચોરની ગેંગ બેટા. ને લખી રાખજે આ લોકો બધા ભેગા મળીને આપણા ઘરમાં છે ને ચોરી કરશે અને ડાકો નાખશે અને આ બધું છે ને થશે ને આ ધાડ પડશે ને આપણા ઘરે એ બધું તારી બાયડીના કારણે. મારું તો વાત માનતી નથી. મમ્મી. હવે તારે મનાવે તો મનાવ. હપ. મમ્મી પણ કઈ પણ વાત સમજ્યા જાણ્યા વગર આ બધી વાતની ત્યારે જ ખબર પડશે ને કે જ્યારે હું સીસીટીવી ફૂટેજ જોઈશ. એ પહેલા એ ચેક કરું છું. બા એક્સક્યુઝ મી કોણ છે તું અને અમારા રસોડામાં કઈ રીતે આવ્યો? ઓ તમારે ત્યાં કામ કરે છે ને એ મારા બા છે. તો તારા બા છે તો તું શું અહીંયા કરે છે? તારા બા તો અમારા ઘરમાં કામ કરે છે. તને શું કામ અહીંયા લઈને આવ્યા છે? અને આ બધું શું છે? કોણે કહ્યું તને ખાવાનું? હા હું બેઠો તો બિસ્કિટ જોઈ ગયો. મેં કીધું આપણું જ ઘર કહેવાય ને. આપણું જ ઘર. હા તારું નહીં અમારું ઘર છે. હા તારા બાપનું ઘર નથી કે તને મન ફાવે ને એમ કરે છે. મન ફાવે ત્યારે ખાય છે. આ ઘરમાં કંઈ ખાવું હોય કરવું હોય ને તો પહેલા પૂછવાનું. સમજી ગયો? તમે કેમ આવું બોલો છો? મારા બા તો એવું કહેતા હતા કે ઘરમાં બધા બહુ સારા છે. અમે સારા જ છીએ પણ અમને ના ખબર હોય ને કે અમારા ઘરમાં આવી રીતે અજાણતા તમે આવી જાઓ ને આવીને બધા પર પોતાનો કાબુ જમાવી લો. બધી વસ્તુ પોતાની કરી લો. મેં ક્યાં એવું બધું કર્યું છે? એક વાત નથી સમજાતી. તારા બાએ કામ કરવા આવે છે તો તને શું કામ એના સાથે લઈને આવ્યા? એમાં એવું છે ને કે આખો દી ઘરે એકલો હોઉં છું તો આ વાએ કીધું કે ત્યાં રહેજે. હા બોલો. અમે તો ધર્મશાળા ખોલી છે કે નહીં? મજા આવે ને ત્યારે અહીં ઘરમાં આવી જવાનું નહીં? મજા આવે ત્યારે ખાઈ લેવાનું. તારો બાપ મૂકીને ગયો છે અહીંયા? હા આવું કેમ બોલો છો તમે? આ તો મારી મજબૂરી છે. આ એક્સિડન્ટ થયું ને એમાં એક ભાગ આખો ફેલ થઈ ગયો. બાકી તો હું હાજો હરવો હતો. તો હું શું કરું? મારી ભૂલ છે. મેં એક્સિડન્ટ કરાવ્યું હતું નહીં ને? આ તારી રોટલું ધોતલું કહાની છે ને કોઈ બીજાને સંભળાવજે. આનાથી મને કઈ ફરક નહીં પડે. તારા જેવાને બહુ સારી રીતે ઓળખું છું. આવી રીતે બીમાર રહેવાના નાટક કરે ને પછી બધાને લૂંટીને જતા રહે. એવું કાંઈ નથી. હું કાંઈ હા નાટક કરતો એવું લાગે છે તમને? હા, એ તો હવે તને ખબર ને તારી બાને ખબર. હું કઈ રીતે કહી શકું? છોડે બધી વાત. આજે તો આ ઘરમાં આવી ગયો છે પણ આજ પછી બીજી વાર આ ઘરમાં આવવાની હિંમત ના કરતો. તારા બા કહે ને તો પણ ના પાડી દે છે કે મારે ત્યાં નથી આવું, ત્યાં મને નથી ગમતું. સમજી ગયો ને? બાકી તું તો આ ઘરમાંથી બહાર જ છે પણ તારી બાની પણ એન્ટ્રી આ ઘરમાં આવવાની બંધ કરાવી દેશ. નહીં એવું નહીં કરતા. હું કાંઈથી નહીં આવું. ગુડ. અને તારા બાને પણ સમજાવીને રાખજે કે આ ઘરમાં કામ કરી રહ્યા છે. આ ઘરના માલકીન નથી એટલે કામ કરતા હોય ને તો પોતાની હદમાં રહે. નહીં તો તારા બાને કામ પરથી કાઢતા મને બહુ સારી રીતે આવડે છે. સમજી ગયો? હા હા. અને અત્યારે આપણા બંને વચ્ચે જે વાત થઈ એ તું કોઈને કહીશ? કોઈને કહીશ? નહીં. ગુડ. હવે અડધું બિસ્કિટ છે ને એ ખાઈ જા અને પછી અહીંયાથી ચાલતી પકડ.
તું ચાલી તો નથી શકતો પણ એટીટ્યુડ તો આખા ગામનો છે. જો મમ્મી પેલા સીસીટીવી મેં ચેક કર્યા હતા. હા તો એમાં શું આવ્યું બેટા? એ પૈસા છે ને પેલા બાએ જ કાઢ્યા હતા. હું જેવો બહાર ગયો તરત જ પાકીટ એમને લીધું અને પૈસા કાઢીને પાકીટ પાછું હતું ત્યાં મૂકી દીધું. મને પહેલેથી જ ચોટી લાગતી હતી પણ ના, હા તારી વહુને બહુ વિશ્વાસ હતો ને. હવે ખબર પડશે એને પણ. અરે બેટા, આવા વ્યક્તિને ઘરમાં ન રખાય, નહીંતર આપણા ઘરનું બધું ધનોત પનોત લઈને જાય. અને તને ખબર છે બેટા, હા આની નજર છે ને આ આપણી મિલકત પર જ હશે. આપણે તો જો બધું રેડું મૂકી રાખીએ છીએ અને કાલે ઉઠીને કંઈ સોનાની વસ્તુ કે કંઈ મોટી રકમ લઈ જશે ને તો આપણને છે ને રાતા પાણી રડવાનો દાડો આવશે. જો મમ્મી તમે આમ ગુસ્સે નહીં થાવ. એક તો એ લોકોની હાલત પહેલેથી ખરાબ છે અને એમાંય તે એમનો દીકરો એ લકવાગ્રસ્ત છે. હવે આવી હાલતમાં આપણે એને આવું કંઈ કહી પણ ના શકીએ ને. અરે ગમે તેવું હોય એ કે એનો દીકરાને લખવા થયો તે આપણે લીધે થયો છે. એના લખવાથી આપણને શું લેવા દેવા? એ જે હોય એ હું આજે એને ઘરમાં નહીં રહેવા દઉં. એનો હિસાબ કરી જ નાખીશ અને તું વચ્ચે કાંઈ નહીં બોલતો. એ બા, હા હવે આ ચોરંટીને આપણે બાઈ કહેવાની. એ સંભળાય છે? તને બોલાવું છું. આવી ગયા બા. રહેવા દે ને બેટા, ચોટી છે, આને શું બા કહેવાની? ચોર? હા, નવી નહીં બની, જરાય નવી નહીં બનતી. બધી ખબર છે. મારા દીકરાએ આ સીસીટીવી ફૂટેજ જોઈ લીધી છે. મારા દીકરાનું પર્સ તે દિવસે ત્યાં પડ્યું હતું અને એના પાકીટમાંથી 1000 રૂપિયા ચોર્યા હતા ને. હા હા હા, જોયું બેટા? આને કહેવાય શરીફ ચોર. આને શરીફ ચોર કહેવાય બેટા. પણ પૈસા લેવાની જરૂર શું હતી? તમે માંગી શકતા હતા ને. મેં તમને કહ્યું હતું ને તમારે કોઈ પણ કામ હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય મને જણાવજો. પણ નહીં, હા તમે તો પૈસા ચોરી જ લીધા. ના શેઠ, આટલા વખતથી આવું છું, કોઈ દિવસ 1 રૂપિયો લીધો છે? આ તે દી તમારા પેન્ટમાંથી પચાસની નોટ નીકળી હતી તો આપી જ દીધી. અરે પેન્ટની 50ની નોટ ને 100ની નોટ ને તારો આ ભાષણ નથી સાંભળવું. મારા દીકરાએ તને સીધો અને સિમ્પલ સવાલ પૂછ્યો કે એના પાકીટમાંથી તે 1000 રૂપિયા કેમ લીધા, એનો જવાબ આપને. શેઠ, મારા છોકરાને લકવા છે એ તમને બધાને ખબર છે. એની દવા હાવ ખૂટી ગઈ હતી અને જો 2 દી દવા ન લઈને તો એને વધારે તકલીફ થતી હતી અને મેં છે ને આગલે દાડે આમની પાસે માંગ્યા હતા તો એને મને ન દીધા. હા, એટલે ચોરી કરવાની. મેં ન દીધા તો તારે ચોરી કરવાની. અરે ઘરની કોઈ વસ્તુ વેચી નાખત અને તારા દીકરાનો ઈલાજ કરાવત. અને ના હોય તો મેં તને સારો રસ્તો આપ્યો તો. સિગ્નલ પર બેસી જાવ, માં અને દીકરો કટોરો લઈને આરામથી સાંજ પડે 100 રૂપિયા મળશે. એ મમ્મી એ વાત તો ઠીક છે, પછી એ જ દિવસે સાંજે મેં 500 રૂપિયા તો તમને દવા લેવા માટે આપ્યા હતા. કેમ મેં નહોતું કહ્યું કે સાંજે આવીશ ત્યારે હું તમને રૂપિયા આપીશ? હા હા, તમે એ 500 દીધા હતા પણ જેવી ઘરે ગઈ ને તો ઓલા ભાડાવાળા ભાઈ આવ્યા ને તો એ માંડ્યા મારા લબાસા લઈને ફેંકવા તો મેં એને દઈ દીધા. બસ આ તારા નાટક બંધ કર. તારો દીકરો બીમાર છે, તારે ભાડું આપવાનું છે, તારા ઘરમાં ખાવાનું નથી, એ અમારો સવાલ નથી. હે અમારો પ્રોબ્લેમ પણ નથી. એક કામ કર ને તું, ચાલ તારો હિસાબ કેટલો થાય છે એ બેટા આનો હિસાબ કર ને આને રવાના કર. આજ પછી તારું મોઢું છે ને અમારા ઘરમાં નહીં બતાવતી. ચોટી એક કામ કરું મમ્મી, આના હાથમાં રૂપિયા આપીશ ને તો આ કંઈક બીજી જગ્યાએ જ વાપરી નાખશે. આના કરતાં આના દીકરાના હાથમાં રૂપિયા આપું છું. આ તમારા મોટા દીકરાનું શું નામ છે? મોટો દીકરો તો અમને છોડીને વયો ગયો છે. એ જ્યાં ગયો હોય બોલ ને. આ તારી જેવી ચોટી હશે ને માં એટલે જ વયો ગયો હશે. ના, અને ઈ છે ને એવું કહીને ગયો કે હવે હું કોઈ દી અહીંયા નહીં આવું. અરે પણ ભલે ને જે થયું હોય તે તમે મને કહો ને કે તમારા મોટા દીકરાનું નામ શું છે તો હું એના હાથમાં રૂપિયા આપી દઈશ. એનું નામ મહેશ છે. આખું નામ હશે ને મહેશ છે. આખું નામ બોલ ને. મારા છોકરાનું નામ મહેશ પોઠિયા છે. શું? મહેશભાઈ પોઠિયા? હા. અરે એના દીકરાનું નામ જે હોય એ બેટા, આપણે એનાથી શું લેવા દેવા? આ ચોરંટીને ઘરમાંથી કાઢને. એ આજે તારો હિસાબ છે ને તારા દીકરાને મળી જાય. ચાલ નીકળ મારા ઘરમાંથી બહાર. મને ઘરમાંથી ન કાઢો મને.
એ અમે લોકો અહીંયા ધર્મશાળા કે કોઈ આશ્રમ નથી ખોલ્યું. તમે બધા આમાં દીકરા બીમાર અમારા ઘરમાં આવો. હા, અમને બક્ષો. અત્યાર સુધી બહુ લૂંટી લીધા ને. નીકળ, રસ્તો દેખાય છે ને? હવે મારા નાના છોકરાને નહીં લાવું બસ. પણ જો તમે છો તો જ મારું ઘર છે ને. જુઓ હું બાપ, ક્યાં જાય? મારા મમ્મીની સાથે હું પણ સહમત છું. તમે આ ઘરમાંથી જઈ શકો છો. તમારો પગાર તમારા ઘરે પહોંચી જશે. જાઓ. અરે જા ને. બેટા, બહુ સારું કર્યું આને ઘરમાંથી કાઢી મૂકી. નહીતર આ તો આપણને ક્યાંની ક્યાં ખાઈ જાત. મમ્મી, મને એક કામ યાદ આવી ગયું છે. હું આવું છું હમણાં. સારું. વાહ, આજે કેમ જલ્દી આવી ગયા? તબિયત તો સારી છે ને? હા બેટા, તબિયત તો સારી છે પણ કિસ્મત ખરાબ છે. કેમ, હું થયું? આવી કેમ વાત કરો છો? બેટા, આપણે એના ઘરે ગયા હતા ને, અને તને ભૂખ લાગી હતી. હા. મેં તને ખાવાનું દીધું હતું એટલે એ કહે કે અમને પૈસા વગર તાર છોકરાને તે ખાવાનું હું કામ દીધું. અને આગલે દાડે તારી દવાના પૈસા નહોતા ને તો મેં એની પાસે પૈસા માંગ્યા હતા કે પૈસા નહીં મળે. એટલે છે ને શેઠ જ્યારે મારી હારે વાત કરીને ગયા ને તેનું પાકીટ ભૂલી ગયા હતા. તો તારી દવા માટે થઈને મેં એમાંથી 1000 રૂપિયા લીધા હતા અને એને ખબર પડી ગઈ. એટલે એ કહે કે તમે તો ચોરી કરો, સાજા એટલાની કરીને કાલ તો મારા ઘર ખાલી કરીને જાઓ ને એવા બધા મને કીધું. અને મને કે જાઓ હવે તમે નોકરી નથી કરવી અહીંયા. મને કાઢી મૂકી. અરે પણ બા, આ દવા માટે તમારે ચોરી કરવાની શું જરૂર હતી? બેટા, છોકરાઓ માટે માં કાંઈ કરી શકે અને મેં કાંઈ વધારે નહોતા લીધા. એનું આખું પાકીટ ભરેલું હતું. પણ બા, પણ મેં કીધું ઓલો ભાડાવાળો ભાઈ એક તો આવે છે માથું ખાવા અને તારી દવાના પૈસા નહોતા. મેં કીધું 1000 રૂપિયા લઉં ને તારી દવા આવી જાય ને ઓલા ભાઈને થોડાક દઈ દેવાય. પણ બા, આ દવાના વાટે આખી નોકરી ગઈ ને બા. હા, પણ એ વખતે મને જે સારું લાગ્યું એ મેં કર્યું. પાકીટ ન ભૂલી ગયા હોત તો ક્યાં મારે એમાંથી લેવાના હતા. પણ બા, તમે ચોરી કરી, એણે ક્યાંક પોલીસ કેસ કર્યો હોત તો હું થાત? તમારું મારું શું થાત? એ વાત એ હાચી, પણ એ ટાણે છે ને મને એવી બધી કાંઈ બુદ્ધિ ન હુજી. બસ એક જ વિચાર આવ્યો કે પૈસા લઉં ને તો મારા દેવેનના દવાનાય થઈ જાય અને થોડાક ભાડાવાળાને દઉં તો નીકળી જાય. હવે હું કરશું એ મને નથી ખબર. બા, તમે આ બહુ ખોટું કર્યું. મને ખબર છે બેટા, હું કરતી હતી ત્યારે મને ખબર હતી કે હું ખોટું જ કરું છું. પણ એ વખતે મને ખાલી ને ખાલી તું યાદ આવતો તો ને ઓલો ભાડાવાળો મુઓ રોજ આવીને કહે કે હું પોટલા ફેંકી જઈશ. 2 દિવસની દવા ઓછી આવી હોત તો ચાલો જ બા, પણ આ જિંદગીભરનું ચોરીનો આરોપ કેમ કાંઈ કરવો? વાંધો નહીં બેટા, છોકરાઓ માટે તો માં ગમે એવા મોટા આરોપ હોય ને એ માથે લઈ લે. તું ઉપાધિ કરમાં મારું ભગવાન છે ને બધું સારું કરશે. હું બીજી નોકરી ગોતી લઈ. અરે બા, બીજી નોકરી કેમ મળશે? ક્યાં મળશે? મળી જાય. હું શું ને, તું ચિંતા ન કર. બા, તું ચિંતા ન કર બેટા. કહેતી હતી ને હું કે આવા લોકોને રાખશો નહીં, પણ નહીં, તમને તો અમારો અનુભવ ઓછો પડતો હતો. આ જે કંઈ પણ થયું ને એમાં પણ તમારો જ કંઈક વાંક હશે. તમે જ કંઈક કાળું ધોળું કર્યું હશે. હા. નીચી પાડવા. કાળું ધોળું મેં નથી કર્યું.
મારા દીકરો આવે ને તો એને પૂછી લેજે કે આડીધડું કર્યું હશે. પૂછી લઈશ. હા હા પૂછી જ લેજે. હા ના પાડી હતી કે ડોસીને નથી રાખવાની ઘરમાં, પણ ના તને તો બહુ ઉપાડો હતો. ના ના મજબૂર છે બિચારી, એને રાખી લે. હે તમે પાછા કેમ આવ્યા? હા અમારા ઘરમાં પાછી શું કામ આવી? તને કીધું તું ને કે તારો હિસાબ તને તારા ઘરે મળી જશે. મારા દીકરાએ ચોખ્ખા શબ્દમાં તને આ વાત કરી હતી, તો પાછી શું કામ આવી? તમારા દીકરાએ કીધું તું કે આજે ઘરે આવજો. આ બધું જો આ તમારા દીકરાએ જ કર્યું છે બધું. આ બધું છે ને એ જુઠ્ઠું બોલે છે. અને તું પણ શું મારા દીકરાને વગોવતી? આ કોઈ કામ છે કે નહીં? બસ વર અને સાસુ ખરાબ, આખી દુનિયા સારી, આને રાખવા વાળી તું જ હતી. હા હવે ખબર છે, 10 વાર મારા માથે ચડીને બોલવાની જરૂર નથી. એકવાર કહેશો ને તોય સાંભળી લીધું મેં. આવો મહેશભાઈ, આવો. મહેશ તું અહીંયા? હા બા, હા તમે જે તમારા દીકરાનું નામ બોલ્યા હતા, હા એ જ છે ને તમારો મોટો દીકરો? હા આ મારો મોટો દીકરો છે, પણ તમે કેવી રીતે ઓળખો છો? હા મારી કંપનીની અંદર નોકરી કરી રહ્યા છે. હમણાં જ નવા જોઈન થયા છે અને એમનો ઇન્ટરવ્યૂ મેં જ લીધો હતો. એટલે હમણાં નામ ઉપરથી જ તે તમે જ્યારે બોલ્યા ને ત્યારે હું ઓળખી ગયો હતો. અને મહેશભાઈ, શરમ આવવી જોઈએ તમને. આવી હાલતમાં જ્યારે તમારા બાને અને તમારા ભાઈને જ્યારે તમારી જરૂર છે ત્યારે ઘર છોડીને જતા રહ્યા. અરે તમે એક વાર પણ તમારા ભાઈનો વિચાર ના કર્યો? અરે કેવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે એ લોકો. અને તમારા બા, હા તમારા બાએ તો અમારા ઘરમાં કામવાળાની નોકરી પણ સ્વીકારી લીધી હતી. અરે બેટા, એટલે તું એમ કહેવા માંગે છે કે હા ડોસીનો હા છોકરો છે? હા હા મોટો દીકરો છે. અને પેલો દેવેન જે લકવાગ્રસ્ત થઈને ઘરમાં આવ્યો હતો ને, એનો મોટો ભાઈ. હવે આવી પરિસ્થિતિમાં અને આવી હાલતમાં જ્યારે એ લોકોને જરૂર હતી ને ત્યારે આ ઘર છોડીને જતા રહ્યા હતા. અને એટલા માટે તો આ ભારતી બાએ આપણા ઘરમાં નોકર તરીકે આવવાની ફરજ પડી. અરે રે. મમ્મી આપણે તો ભારતીભાને ન કહેવાનું કહ્યું છે, કેટલાય આરોપો નાખ્યા છે, પણ એમણે જે કંઈ પણ કર્યું એ એમની મજબૂરીમાં કર્યું હતું. અને મહેશભાઈ તમે, અમે તો પારકા છીએ, અમારી પાસેથી કોઈ આશા ના હોય એમને, પણ તમે તો સગા દીકરા છો એમના, તમારી તો આશા હોય ને એમને. સગા દીકરા થઈને તમે આવું કર્યું? હા પોતાના ભાઈને અને માને આવી હાલતમાં કયો દીકરો છોડીને જાય? હા કોઈનો વિચાર ન કર્યો તો વાંધો નહીં, પોતાની માનો પણ વિચાર ન કર્યો. અરે ધિક્કાર છે તમારા જેવા દીકરાઓને કે આ ઉંમરે માને લોકોના ઘરના ઢસરડા કરવા જવા પડે. ખબર છે તમને, આ તમારા ભાઈની દવા માટે તમારી મમ્મીએ મજબૂરીમાં અમારા ઘરમાં ચોરી કરવી પડી. અમે ન કહેવાના વેણ તમારી માને કહ્યા. શું કામ? કારણ કે એ પરિસ્થિતિ જેની એવી હતી. પણ એમાં તમારી માનો કોઈ વાંક નથી. વાંક તો તમારા જેવા દીકરાનો છે કે જેને ભણાવી ગણાવી મોટા તો કરે છે, પણ સંસ્કાર નામે એ લોકો એક પણ વસ્તુ ગ્રહણ નથી કરતા. મમ્મી આ સતયુગ થોડી છે કે એક ભાઈ પોતાના બીજા ભાઈ માટે મરવાય તૈયાર થઈ જાય. એવા અમુક જ કિસ્સાઓ હોય છે જે પોતાના ભાઈ માટે ગમે તે કરી દે છે. બાકી સમાજમાં તો આમના જેવા જ ભાઈ અને દીકરા હોય છે જે પોતાની માને છોડી દે છે અને થોડા ખર્ચા શું કરવા પડે પોતાના ભાઈને પણ મૂકીને જતા રહ્યા. સાચું કહું ને તો આજે મને મારી જાત પર અફસોસ થાય છે કે મેં આ માની મજબૂરી ન સમજીને આને ગમે તે બોલી. બની શકે ને ભારતીબેન, તો માફ કરજો, પણ હવેથી તમે અમારા ઘરમાં કામ કરવા નહીં આવો ને તોય અમે તમારા ઘરના ગુજરાન માટેના રૂપિયા દર મહિને મોકલી આપીશું. ના બેન, મહેનત વગરનું મને કાંઈ નથી જોતું. ના અમારે તમારી પાસે મહેનત કરાવી પણ નથી. અરે જેના નસીબમાં દીકરો જ આવો કપાતર લખ્યો હોય એ માની મજબૂરી તો એમાં પોતે જ જાણતી હોય. હા બા, તમે ઉપાધિ ના કરો. આ ઉંમરે અમે તમારી પાસે કામ કરાવશું ને તો અમને જ પાપ લાગશે. અને જવા દો તમારા આ દીકરાને, કોઈ જરૂર નથી આવા દીકરાની. તમારી પાસે તમારો આ પરિવાર છે, તમે કાંઈ પણ હોય ને તો અમને લોકોને કહી શકો છો. હા બા, અમે લોકો હર હંમેશ તમારી પાસે જ ઊભા છીએ.
અને વાત રહી આ મહેશભાઈની, તો મહેશભાઈ, હું તમને અમારી કંપનીમાંથી બેદખલ કરી રહ્યો છું. ના બેટા, કાલથી ના. તમારે અમ્મા, ના બેટા, મારા દીકરાને નોકરીમાંથી ન કાઢો, નહીં તો એની હાલત તો મારા કરતા ખરાબ થશે. નહીં કાઢો મહેશભાઈ, એને. આ તમારી એ જ માં છે જેને તમે છોડીને જતા રહ્યા હતા. આજે તમારી નાની અમથી નોકરી માટે થઈને એ હાથ જોડીને ભીખ માંગી રહી છે તમારી નોકરીની. હવે તમારામાં જો નાક શરમ જેવું બચ્યું હોય ને તો માફી માંગો એમની. આવા લોકોને કાંઈ ફરક ના પડે દેવા. જે પોતાની માને એકવાર છોડીને જઈ શકે ને એ ગમે તે કરી શકે છે. બસ બેન, હવે વધારે બોલવાની જરૂર નથી. વાહ, આજ મને સમજાઈ ગયું છે. ખરેખર મારી ભૂલ હતી ત્યારે હું તમને મૂકીને આવી ગયો. તમારે આવું બધું આ બધા ઘરના કામ કરવા પડ્યા. પણ હું શું કરું, ત્યારે મારી પાસે કોઈ નોકરી હતી નહીં સર. અને હું કઈ રીતે આ લોકોનું ગુજરાન કહું? મારું નહોતું થતું, આ લોકોનું ક્યાંથી કરું? નોકરી આવે કે પછી શું કર્યું? પછી તમે આ તમારી માને અને પોતાના ભાઈને યાદ કર્યા નહીં ને? તમે જે પરિસ્થિતિમાં હતા એ પરિસ્થિતિમાં તો તમારા બા પણ હતા ને. હવે તમે તો કામ કરી શકો એમ હતા. એમ છતાંય તમે તમારા ઘરનું કે પરિવારનું ના વિચાર્યું. હવે એમની તો ઉંમર જુઓ ને ક્યારેય વિચારી શકો કે એ કામ કરી શકશે? એમ છતાં પણ એમણે પોતાના પરિવાર અને પોતાના દીકરા માટે થઈને એક પગલું ભર્યું. શું કામ? કારણ કે એ પોતાના દીકરાને આ રીતે મળતો નહોતા જોઈ શકે. અને તમે આવી પરિસ્થિતિમાંથી બહાર હટી જવાનું કે છટકી જવાનું વિચાર. હશે, છોડ બેટા. હવે આમને માફ કરવા કે નહીં કરવા એ તો ભારતીબેન નક્કી કરશે. એમનો દીકરો છે, આમાં આપણે કંઈ ના કહી શકીએ. તમારું શું કહેવું છે બેન? તમે તમારા દીકરાને માફ કરીને ફરીથી એની સાથે રહેવા માંગો છો? બેટા, કઈ માં એવી હોય કે એના દીકરાને માફ ન કરે? અરે એનો દીકરો ખૂન કરીને આવ્યો હોય ને તો એ માં પાસે તો ખાલી એને માફી જ મળે. માફી જ મળે. જો બાપ, તમે આમ રડો નહીં. તમે તમારા ઘર ચલાવવાની ચિંતા નહીં કરતા. હા, તમારો મોટો દીકરો તમને આપે ન આપે એની અમે ગેરંટી નથી લેતા. પણ હું અમારા પરિવારના 3 વ્યક્તિ તરફથી કહું છું કે તમારા દીકરાનો ઈલાજ હવેથી અમે કરાવીશું. તમારા ઘરનું બધું ધ્યાન અમે લોકો રાખીશું. હા, બેન, મારો દીકરો હવે મારી પાસે આવી ગયો છે, એની પાસે નોકરી છે, એટલે એ મારું ને મારા દીકરાનું ધ્યાન રાખશે. હા શેઠ, હવે ક્યારેય પણ તમને કમ્પ્લેન કરવાનો મોકો નહીં મળે. હું મારા બાને વ્યવસ્થિત હાશું. હાલો બાપ. ઠીક છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.